ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો વંશર્ષિભ્યો નમો ગુરુભ્યઃ. 19મી કંડિકામાં છીએ આપણે. બીજા અધ્યાયના પહેલા બ્રાહ્મણની 19મી કંડિકા 465 પાઠ. અથ યદા સુષુપ્તો ભવતિ યદા ન કસ્યચન વેદ હિતાનામ નાડ્યઃ દ્વાસપ્તતિઃ સહસ્રાણિ હૃદયાત પુરી તતમ અવિપ્રતિષ્ઠન્તે તાવિપ્રત્યવસૃપ્ય પુરીતતિશેતે તથા કુમારો વા મહારાજો વા મહાબ્રાહ્મણો વા અતિઘ્નીમ આનંદસ્ય ગત્વા શયિત એવમેવ એષઃ એતચ્છેતે. વૃત્તાનુવાદ પૂર્વકમ ઉત્તર શ્રુતિ નિરસ્યા આશંકામાં. તો આગળ જે વસ્તુઓ ગઈ એમાં હવે એક શંકા પાછી જન્મી શકે એમ છે. એ શંકાના નિરાશ માટેની આ શ્રુતિ છે કે આ કંડિકા છે. દર્શન વૃત્તો સ્વપ્ને વાસના રાશિ દૃશ્યત્વાદ અતધર્મતા ઇતિ વિશુદ્ધતા અવગતા આત્મના. તો આત્મા વિશુદ્ધ છે એવું આગળ સ્વપ્નમાં જે વાસના રાશિ એટલે કે આખું જગત સ્વપ્નનું છે. એ સ્વપ્નનું જગત દૃશ્ય છે અને માટે દ્રષ્ટાનો ધર્મ નથી. આથી આત્મા દ્રષ્ટા વિશુદ્ધ છે એવું ત્યાં નિશ્ચય થયો, તેવું જ્ઞાન થયું. તત્ર યથાકામમ પરિવર્તતે ઇતિ કામવશાત પરિવર્તન મુક્તમ. પણ તત્ર એટલે સ્વપ્ને ત્યાં સ્વપ્નમાં એ કામનાને વશ થઈને પરિવર્તન કરે છે, વિચરણ કરે છે એવું કહેવામાં પણ આવ્યું છે. તો દ્રષ્ટુ દૃશ્ય સંબંધશ્ચ સ્વાભાવિક. તો પછી એનો અર્થ એવો થયો કે દ્રષ્ટા અને દૃશ્યનો સંબંધ સ્વાભાવિક છે. એટલે કે દૃશ્યને જોઈને એનામાં કામ જન્મ્યો તો એને એનો સ્પર્શ થયો એ ધર્મ વાળો થઈ ગયો, અશુદ્ધિ વાળો થઈ ગયો. કોઈ ધર્મ હોવો એટલે અશુદ્ધિ કહેવાય. હા, ગુણ હોવો એ અશુદ્ધિ કહેવાય, ધર્મ હોવો એ અશુદ્ધિ કહેવાય. નિર્ગુણમાં અનંત કલ્યાણ ગુણ ગણિત નિલય, બધા કલ્યાણકારી ગુણોના સમૂહોનો નિલય એકમાત્ર નિવાસ સ્થાન, એ પણ સગુણ થઈ ગયો, એ પણ એનામાં અશુદ્ધિ થઈ ગઈ. એટલે સ્વરૂપમાં કોઈ પ્રકારનો ગુણ કે ધર્મ હોવો એ પણ અશુદ્ધિ છે. એ કામનો સ્પર્શ પણ કરતો હોય કે કામ ધરાવતો પણ હોય તો અશુદ્ધ છે. એથી અશુદ્ધતા શંક્યતે, આમ અશુદ્ધિની શંકા કરવામાં આવે છે. નિવૃત્ત શંકા સદભાવાત. હવે શંકા છે તો પછી એને દૂર તો કરવી જ જોઈએ. આથી નિવર્તક અનંતર શ્રુતિ પ્રવૃત્તિ પ્રતિ જાણીતે. તો હવે પછીની શ્રુતિ છે એ આ શંકાની નિરાશ કરવા કે નિવૃત્તિ કરવા માટે છે. ભાષ્યકાર અતઃ તદ વિશુદ્ધિ અર્થમ આહ. આથી એને વિશુદ્ધિ માટે કહેવામાં આવે છે. એ આપણે ક્રોડપત્ર જોઈ લીધું 307 થી 312. તો નનુ કામવશાત અસ્ય પરિવર્તનમ ત્વયા ઉક્તમ દૃશ્યદૃશ્યાદિ ભાવશ્ચ અસ્ય ત્વયા ઉક્તઃ. તો તમારા વડે બે વસ્તુ કહેવામાં આવી કે એક તો એ કામવશ પરિવર્તન કરે છે અને બીજું એ દ્રષ્ટા દૃશ્યનો ભાવ પણ ધરાવે છે. આ બે વસ્તુ તમે અમને કહી. જયારે આવું જ હોય કે કામનાથી પરિવર્તન કરતો હોય અને દ્રષ્ટા બનતો હોય દૃશ્યનો, તો દ્રષ્ટા દૃશ્યથી સિમ્પેથેટિક જે દૃશ્યને જુએ એને અનુરૂપ ફેરફાર એનામાં થતો હોય છે. માટે જો દ્રષ્ટા હોય તો એનામાં અશુદ્ધિ આવી જશે. આ બે કારણોથી એ અશુદ્ધ થયો. કથમ શુદ્ધ તથા સતી. તો પછી આ સ્વપ્ન દ્રષ્ટા છે કે આત્મા છે એ આવું હોય ત્યારે શુદ્ધ કેવી રીતે થશે? તો જવાબમાં કહ્યું માં એવમ, એવું ના માનશો
કે અશુદ્ધ થાય છે અથવા આ વસ્તુઓને એને સ્પર્શ થાય છે. કેમ? સ્વતઃ અવબુદ્ધત્વાદ કોતઃ અજ્ઞાન સંગતિ, એ સ્વતઃ જ્ઞાન સ્વરૂપ છે અને માટે અજ્ઞાન સાથેનો સંબંધ કેવી રીતે થઈ શકે? તો કે અજ્ઞાન જોડે ભલે ના થાય પણ અજ્ઞાનમાંથી જન્મેલા કામ જોડે સંબંધ તો થયો ને, કે શક્ય જ નથી. અજ્ઞાન સંગતિ મુક્તવા ન સ્યાત તજ્જેન સંગતિ, અજ્ઞાન સાથે સંગ ના હોય તો અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ સાથે પણ સંગ ના હોઈ શકે. એવમ યસ્માત, આમ દ્રષ્ટાનો અજ્ઞાન સાથે અને અજ્ઞાનથી જન્મેલા કામ સાથે સંબંધ નથી. એનાથી ફલિત શું થયું? એવમ યસ્માત સ્વતઃ શુદ્ધ દ્વિતીય અસંગતિ, અયમ આત્મા દ્વિતીય સાથેની સંગતિ વગરનો હોવાને કારણે શુદ્ધ છે. તસ્માત સ્વતઃ મુક્ત કૂટસ્થ જ્ઞપ્તિ માત્ર, અને માટે એ સ્વતઃ સ્વરૂપથી મુક્ત છે, કૂટસ્થ જ્ઞપ્તિ સ્વરૂપ છે. આત્માના કામાથી સંબંધ ભાવ દૃષ્ટાંત સ્પષ્ટ રીતે એ કેવી રીતે સમજ પડે કે આત્માનો કામ જોડે સંબંધ નથી? તો કયો? વિશુદ્ધિ નહીં. ઇતિહાસસ્ય બૌદ્ધાર્થમ પરો ગ્રંથ, પછીનો ગ્રંથ આને માટે છે. વિશુદ્ધિ નહીં. હા, ન યથા શ્રોત્ર વિજ્ઞાન રૂપેણ એવતી સમાગમમ, તો શ્રોત્રનું વિજ્ઞાન કે કાન, હું 466 પાનો પર વાંચું છું. નીચે ક્રોડપત્રમાં નીચેથી છઠ્ઠી લીટીમાં 466 પાના પર ક્રોડપત્ર નીચેથી છઠ્ઠી લીટી. ન થયા થા શ્રોત્ર વિજ્ઞાનમ રૂપેણ સમાગમમ એથી, તો કાન કે કાનથી થતું જ્ઞાન એનો રૂપ સાથે સંબંધ થતો નથી. તથૈવ આત્મા સંસારેણ, તથૈવ આત્મા કૌટસ્થ્યાત સંસારેણ સંગતિ ન એતી, માટે આત્મા એ જ પ્રકારે કૌટસ્થ છે, તેથી સંસાર સાથે સંબંધ ધરાવતો નથી. જેમ કાનનો રૂપ સાથે સંબંધ નથી, નાકનો શબ્દ સાથે સંબંધ નથી, એમ આત્માનો સંસાર સાથે સંબંધ નથી. તત્ર માનત્વ નથી ઇત્યાદિ વાક્યમ, પ્રમાણ શું છે? એટલે કહ્યું ઇતિ અસ્ય અર્થસ્ય અવબોધાર્થમ પરો ગ્રંથ અવતાર્ય, તે પછીની કંડિકા છે આ બતાવવા માટે જ છે. ઉક્ત મનોદ્ય અથ ઇત્યાદિ વ્યાચષ્ટે, અને હવે આ કંડિકા વિશે કહે છે વિશુદ્ધિ વ્યતિરેકમ ચ સ્વપ્ન જાગૃત અવસ્થયો ઉક્તવા, તો સ્વપ્ન અને જાગ્રત આ બંને અવસ્થા સાથે વિશુદ્ધિ અને વ્યતિરેક, એટલે આગલી કંડિકામાં બે વસ્તુ કહેવાય ગઈ કે સ્વપ્ન જાગ્રત બંને અવસ્થાથી આત્મા વ્યતિરિક્ત છે, અલગ છે, ભિન્ન છે, પૃથક છે. અને બીજું, એમના ધર્મોથી ધર્મ વાળો પણ થતો નથી, અશુદ્ધ પણ થતો નથી એમના ધર્મોથી. એટલે કે સ્વપ્નમાં હું ગમે તે જોઉં અને સ્વપ્ન અને જાગ્રત બંને સંપૂર્ણ સમાન સત્તા ધરાવે છે. એટલે કારિકાકારે કહ્યું કે સ્વપ્ન જાગ્રત બંનેમાં તો કોઈ પ્રકારનો તફાવત જ નથી. સ્વપ્નમાં જેવી રીતે હું પદાર્થોની કલ્પના, આવિદ્યક પદાર્થો અને કલ્પનાથી જોઉં છું, જાગ્રતમાં એ જ પ્રકારે આવિદ્યક અવિદ્યાના જન્મેલા પદાર્થો જોઉં છું અને કલ્પનાથી જોઉં છું. એટલે સ્વપ્ન અને જાગ્રતમાં તો કોઈ પ્રકારનો તફાવત જ નથી. બે જ સત્તા છે, પારમાર્થિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા, બે જ સત્તા છે. એટલે કે અજ્ઞાન અને વિપરીત જ્ઞાન. અને માટે અજ્ઞાન છે, અથવા જ્યાં સુધી પરમાર્થ જ્ઞાન કે બ્રહ્મનું જ્ઞાન નથી ત્યાં સુધી, અને કશું જ્ઞાન છે. બ્રહ્મનું જ્ઞાન ના હોય અને કશું જ્ઞાન ના હોય તો અજ્ઞાન છે. પણ બ્રહ્મનું જ્ઞાન નથી અને પાછું બીજું કશું જ્ઞાન છે. હા, મને ખબર છે કે હું કોણ છું ને શું છે, હું કોણ છું, જગત કોણ છે, ઈશ્વર કોણ છે, આવું બધું જ્ઞાન હોય તે વિપરીત જ્ઞાન જ છે. એટલે બ્રહ્મ જ્ઞાન સિવાયનું કોઈ પણ જ્ઞાન કોઈના વિષયનું હોય તો એ વિપરીત જ્ઞાન છે. બરાબર? એટલે જ્ઞાન માત્ર વિપરીત જ્ઞાન છે, કાં તો અજ્ઞાન છે અને કાં તો, અને વિપરીત જ્ઞાન અજ્ઞાનના બદલામાં નથી. એટલે કાં તો કેવું બરાબર નથી, અજ્ઞાન એકલું છે અથવા તો અજ્ઞાન વત્તા વિપરીત જ્ઞાન બે છે. બરાબર? એવું થશે. સુષુપ્તિમાં નર્યું અજ્ઞાન છે, જાગ્રત સ્વપ્નમાં અજ્ઞાન વત્તા વિપરીત જ્ઞાન છે. અજ્ઞાન વગર વિપરીત જ્ઞાન ના હોય. દોરડી દેખાય તો પછી સાપ ના દેખાય, એટલે દોરડીનું અજ્ઞાન હોય અને પછી સાપ દેખાતો હોય. એટલે અજ્ઞાન હોય તો વિપરીત જ્ઞાનની શક્યતા ખરી. તો આ બંને વસ્તુ કહેવામાં આવી ગઈ કે સ્વપ્નને જાગ્રત કરતા વ્યતિરિક્ત છે અને સ્વપ્ન જાગ્રતના ધર્મોથી લેપાતો નથી. એટલે સ્વપ્ન ગમે તે હોય કે જાગ્રત ગમે તે હોય એ મને સ્પર્શ કરતો નથી. અને આપણને ઘણી વાર ખબર છે કે ઘણી બધી ઘટનાઓ, પ્રસંગો, ઘણી બધી વસ્તુઓ
ના છૂટકે આપણે ખંખેરી નાખવી પડે, કારણ કે આપણે જીવવાનું છે અને આપણા બાળકોને જીવાડવાના છે. તો એક ક્ષણમાં આપણે ખંખેરી શકતા હોઈએ છીએ. બસ એક પણ વસ્તુ એક પણ વાર ખંખેરી શકીએ છીએ બતાવે છે કે બધી વસ્તુ બધી વાર ખંખેરી શકાય. બસ કોઈક વસ્તુ કોઈક વાર ખંખેરી શક્યા, જરૂર હતી ત્યારે પરીક્ષા હતી, આપણને રડવાનો વખત નહોતો, પરીક્ષા આપણે પછી રડીશું. ઘરમાં મોત થયું છે, કારનું મોત થયું છે અને બહુ ભયંકર દુઃખ જે છે ને બધું હમણાં મુલતવી, એક અઠવાડિયું બધું બંધ કરી દો, છોકરાની પરીક્ષા પતે પછી વાત. પછી આટલું કરી શક્યા, ખંખેરી શક્યા, મિથ્યા છે. દુનિયાની બધી વસ્તુ બધી વખતે ખંખેરી શકાય, બધું મિથ્યા છે. ઉક્ત્વા આત્માનઃ અદ્વૈતમ ચ સુષુપ્તિ અથવા અધુના ઉચ્યતે. હવે આત્મા અદ્વિતીય સુષુપ્તિમાં છે એ કહેવામાં આવી રહ્યું છે. તો 466 પાન ઉપર ટીકા અને ભાષ્યમાં કહ્યું સ્વપ્ન વિશુદ્ધિ યુક્તા કેમ સુષુપ્તિ ગ્રહણે ત્યાં આશંક્યા. હવે સ્વપ્નમાં શુદ્ધિ તો કહેવાય થઈ છે ને આત્માની, પછી સુષુપ્તિનું ગ્રહણ શા માટે કરો છો? તો ભાષ્યકારે કહ્યું અથ યદા સુષુપ્ત ભવતી, જયારે સુષુપ્ત થઈ જાય છે, અથવા એટલે જાગ્રત અને સ્વપ્ન બંને કરતા આત્મા વ્યતિરિક્ત છે અને શુદ્ધ છે. આ બંને કહેવાય ગયું. એના પછી હવે જયારે સુષુપ્ત થઈ જાય છે, સુષુપ્તો ભવતી અવસ્થાદ્વય દ્રષ્ટા, આ બંને અવસ્થાનો દ્રષ્ટા એવો જે આત્મા છે સુષુપ્ત થાય છે ત્યારે યદા સ્વપ્ને આચરતી, સુઈ ગયા પછી જયારે સ્વપ્નમાં વિચરણ કરે છે, તદાપી અયમ વિશુદ્ધ એવ, ત્યારે પણ વિશુદ્ધ જ છે. અથ પુનઃ યદા હિત્વા દર્શન વૃત્તિ સ્વપ્નમ, જ્યાં દર્શન કરતો હોય છે એવું સ્વપ્ન એને છોડી દેશે. અને પછી યદા યસ્મિન કાલે સુષુપ્ત સુષ્ઠુ સુપ્ત સંપ્રસાદમ સ્વાભાવ્યમ ગતો ભવતી, અને પછી જયારે એ સારી પેટે સુઈ ગયેલો સંપ્રસાદ એટલે કે અત્યંત પ્રસન્નતા પોતાના સ્વરૂપની જે સ્વાભાવિક છે એને પ્રાપ્ત કરે છે. સલિલમ ઇવ, જેમ શાંત સ્વચ્છ પ્રસન્ન જળ હોય એની જેમ અન્ય સંબંધ કાલુષ્ય હિત્વા, બીજા બધા સાથેના સંબંધોની કલુષતાને છોડીને, એટલે જળ સ્વભાવથી શુદ્ધ છે, આકાશ સ્વભાવથી શુદ્ધ છે. એટલે આકાશમાં આપણને દુર્ગંધ આવતી દેખાય તો આકાશમાં ફરતા પૃથ્વીના કણોમાં એ દુર્ગંધ, કારણ કે ગંધ પૃથ્વીનો ગુણ છે, ગંધ આકાશનો ગુણ નથી. એટલે આકાશમાં એક પણ ગુણ નથી, શબ્દ એક જ ગુણ છે આકાશનો. આકાશમાં રંગ દેખાતો હોય, આકાશમાં રૂપ દેખાતું હોય, આકાશમાં ગંધ દેખાતી હોય, આકાશમાં સ્વાદ દેખાતો હોય કે આકાશમાં સ્પર્શ દેખાતો હોય, તો આકાશમાં ધૂળના કણો હોય એને સ્પર્શ કરો તમે, એવું બને. ગંધ આવે તો ધૂળ નહીં આવે, રેતી નહીં આવે, માટી નહીં, કારણ કે પૃથ્વીમાં ગંધ છે. પરંતુ આકાશમાં એક પણ ગુણ નથી. એ ગુણો વાળો દેખાતો હોય ત્યારે પણ આકાશ ગુણ વગરનો છે. અથવા તો જળમાં જળ સ્વભાવથી શુદ્ધ છે. ખારું લાગતું હોય તો અંદર મીઠું છે માટે, ખાટું લાગતું હોય લીંબુ છે માટે, પણ લીંબુ વાળું જળ છે ત્યારે પણ લીંબુ ખાટું છે, જળ શુદ્ધ છે. એટલે સલીલ એ દૃષ્ટાંત તરીકે ઉપનિષદમાં વપરાયું છે. સલીલ શુદ્ધ છે, સલીલ એટલે જળ. બીજા બધા સંબંધોનું કાલુષ્ય, કોઈ પણ સંબંધ ઉમેરાય એ કલુષતા કે મલિનતા કે અશુદ્ધિ ઉમેરે છે. એ બધાને છોડીને સ્વાભાવ્યના પોતાના સ્વરૂપમાં એ પ્રસન્ન રહેશે. સ્વાભાવ્ય સ્વસ્વરૂપ બ્રહ્મૈક્યમ, પોતાના સ્વરૂપ બ્રહ્મમાં ઐક્ય પ્રાપ્ત કરે છે. એટલે ઐક્ય જ છે, સુષુપ્તિમાં ઐક્ય જ છે. જયારે જાગ્રત થયું ને ત્યારે શું કર્યું ખબર છે? માણસ ઊંઘીને જાગે છે ત્યારે એ બ્રહ્મ સાથેના ઐક્યનો ત્યાગ કરે છે. ઉઠે એટલે બ્રહ્મ સાથેના ઐક્યનો ત્યાગ કરે છે. દિવસ દરમિયાન પેલું ઐક્ય જે અનુભવ્યું છે એને શોધવા ફાંફા મારે છે. આખો દિવસ પેલી ઊંઘવામાં કેટલી મજા આવેલી, બોલો કેટલી બધી મજા. જાગીએ છીએ ત્યારે જાગ્યા પછી ઊંઘવામાં જે મજા આવી એમાંની મજા કોઈ જગ્યાએ જોવા મળે છે? કોઈ જગ્યાએ. માણસ દુબઈ ફરી આવે, આ કર્યા પેલું કર્યા, ગમે તે ના કરી આવો, શું વોટ ઊંઘવામાં જે મજા મળે છે. આપણા લોકો કે ખીચડી ખાધી ને ઘેર આવી ત્યાં સારું લાગે, બસ મહિનાઓ કે વર્ષો બહાર ફરે ને મીઠાઈઓ ખાય, દિવાળી હોય ને લગ્ન હોય ને બધું હોય, આ બધું કરે પછી ઘેર ખીચડી ખાય તો હશ આજે કઈ ખાધું એવું લાગ્યું, સારું લાગ્યું. એમ આપણને આ દુનિયામાં બધી જગ્યાએ ફરી આવો અને કેટલાય આનંદ થાય.
ઊંઘવામાં જે આનંદ મળે છે એવો આનંદ જાગતા કોઈકને ક્યારેક મળ્યો હોય તો જરા કહેજો ને. મળે છે? આપણે જાગવામાં ચંદ્ર પર જઈએ ત્યારે શું શોધીએ છીએ ખબર છે? ચંદ્ર પર જઈએ ત્યારે શું શોધીએ છીએ? ઊંઘી ગયો ત્યારે જે આનંદ મળ્યો હતો એ આનંદ ચંદ્ર પર છે એ શોધવા જઈએ છે. આપણે કોઈ પણ કામ કરીએ, કંઈ પણ એટલે કંઈ પણ જાણીએ કે કરીએ કે સૂંઘીએ કે જોઈએ, જ્ઞાન કે કર્મ ગમે તે કરીએ, એની પાછળ એક જ આપણો ધ્યેય છે કે ઊંઘમાં જે આનંદ મળ્યો એ આનંદ મને મળે. બસ, કારણ કે ઊંઘમાં ચાકી ગયો છે. એ આનંદ જોઈએ છે. જાગ્રતમાં ક્યાંય મળતો નથી અને નહીં જ મળે. ઊંઘનો આનંદ પાછો ઊંઘશે એટલે મળી જશે. ઊંઘનો આનંદ બ્રહ્મ સાથેના ઐક્યનો હતો. જાગીને પહેલું કામ એણે એ કર્યું કે ઐક્ય છોડ્યું. હું જીવ છું. ઊંઘ્યો ત્યારે બ્રહ્મ હતો, એ હું તો જીવ છું, હું ક્યાં બ્રહ્મ છું? પાછો ઉભો થઈ ગયો. પેલું નહીં, ઘણી વાર માણસોને માંદા હોય ને, પછી પગે પાટો બાંધે બધું કર્યું, જરાક ફસી જાય અને પાટા બટા ફેંકી દે, પાછો પકડી સુવાડવો પડે, પાછા પાટા બાંધે, પાછો ઉભો થઈને ફેંકી દે, પાછા પાટા બાંધવા પડે. આવું થતું હોય છે. એમ કાં તો માનસિક તકલીફ થઈ જતી હશે અકસ્માતને કારણે, કાં તો પછી થાકી જતો હશે, વિરોધ કરતો હશે અંદરથી પાટાનો. આવું થતું હોય છે. એમ માણસ બ્રહ્મ સાથે એક થવાના ફાંફા મારે છે અને પહેલું કામ એ કરે છે, બ્રહ્મ સાથે સંબંધ છોડી દે છે. એ કહે છે હું જીવ છું. એટલે જયારે પાછો જીવ મટીને બ્રહ્મ જોડે ઊંઘી જાય તો આનંદ જ હોય. બરાબર? સંપ્રસાદમ સ્વાભાવ્યમ ગતો ભવતી. એનો સ્વરૂપ છે, એનો સ્વભાવ છે કે પ્રસાદ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. આ પ્રસાદ પણ પ્રસન્નતા એટલે પ્રવત્તા સતમાંથી જશે. હા, પ્રસાદ એમાંથી જ બનેલો હશે. એટલે પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસિદ્ધતિ એટલે ટીકાકારે કહ્યું ગતો ભવતી, તો સ્વાભાવ્યમ ગતો ભવતી તદા સૂતરામ અસ્ય શુદ્ધિ સિદ્ધ્યતિ શેષ. અને ત્યારે સીધી જ વાત છે, ખરેખર શુદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે જાગવું એ જ અશુદ્ધિ છે અને ઊંઘવું એ શુદ્ધિ છે. તો જાગવું અશુદ્ધિ એટલે શું? તો જાગે એટલે વિપરીત જ્ઞાન હોય જ. એટલે જાગીને પોતાના વિશે એક પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું. હું જીવ છું, હું માણસ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બહુ ડાયો છું, હું બહુ શુદ્ધ છું, હું સાધક છું, હું સિદ્ધ છું, હું જ્ઞાની છું, હું દેવતા છું, હું કોઈ પણ છું. પણ હું ને છુની વચ્ચે કશુંક પણ ઉમેરું. અને જાગી એટલે કરવું જ પડે. જાગવાનો અર્થ જ એ કે હું ને છું વચ્ચે કશી ઓળખાણ ઉમેરી. બસ આ હું ને છું વચ્ચે ઓળખાણ ઉમેરી એ ઓળખાણનું નામ અશુદ્ધિ. હુંની અંદર હું એ અશુદ્ધિ કાઢી નાખીએ એટલે ખાલી હું શું થઈ જાય ત્યારે. એટલે સ્વામીજી મહારાજ વારંવાર કહે છે પ્લેન એન્ડ સિમ્પલ આઈ એમ. જો એટલું જ મારા માટે બહુ હોય, મારા સંતોષ માટે, મારી ખુશી માટે, મારી પ્રસન્નતા માટે, મારા આનંદ માટે હું શું, એટલું પૂરતું છે. હું તો છું જ નહીં, તો બધા છે એમાં શું, પણ હું શું છું એટલે અશુદ્ધિ. તમેવ સુષુપ્તિ કાલમ પ્રશ્નપૂર્વકમ પ્રકટયતિ. હવે સુષુપ્તિ ક્યારે થાય છે તો પ્રશ્ન કરીને એ વાત કરે છે ભાષ્યકાર કહે છે કદા સુષુપ્તો ભવતી. એ ક્યારે સુઈ જાય છે? યદા યસ્મિન કાલે ન કસ્યચન ન કિંચન ઇત્યર્થઃ વેદ વિજાનાતિ કસ્યચન વા શબ્દાદેહે સંબંધી વસ્ત્વંતરમ કિંચન ન વેદ ઇતિ અધ્યાહાર્યમ. યદા એટલે યસ્મિન કાલે જે સમયે ન કસ્યચન એટલે ન કિંચન વેદ એટલે વિચાર નથી. તો ક્યારે સુઈ જાય છે કે જયારે કશું જાણતો નથી. ઊંઘી જાય છે માટે કશું જાણતો નથી, જાણતો નથી માટે ઊંઘી જાય છે. ખબર ને? યદા કસ્યચન ન વેદ, જયારે કશું જાણતો નથી ત્યારે ઊંઘી જાય છે. વાત તો સાચી છે કે બધી ઓળખો પોતાની છોડશે ત્યારે જ ઊંઘશે ને. જ્યાં સુધી કંઈક પણ મનમાં યાદ છે કે પેલો દાખલો બેસતો નથી, હવે શું કરીશું, કાલે કયું કરીશું, ત્યાં સુધી ઊંઘ ના આવે. જયારે બધું જ જાણવાનું, ઓળખવાનું, યાદ રાખવાનું, વિચારવાનું બધું છોડે
ત્યારે જ માણસ ઊંઘી શકે છે. યદા ન કસ્યચન વેદ એનો અર્થ કરે છે ન કિંચન ઇત્યર્થ. તો પહેલી ને બીજી પાદનોદમાં ષષ્ઠી ન કસ્યચન વેદ, આમ તો ષષ્ઠી છે, પણ એ ષષ્ઠી એને કર્માર્થ ષષ્ઠીથી આશયનો વ્યાજ હશે. તો ષષ્ઠી એટલે એનો અર્થ એવો થાય કે કોઈનાને જાણતો નથી, કોઈ પણ, ચન એટલે કોઈ પણ, અને કસ્ય એટલે ષષ્ઠી. કસ્ય ચન વેદ એટલે કોઈનાને જાણતું, કોઈનાને પણ જાણતો નથી એવો અર્થ થાય. પણ એને બદલે એનો અર્થ એવો કહે છે કશાને જાણતો નથી. તો ષષ્ઠીનો અર્થ દ્વિતીય કે કર્માર્થ કરવામાં આવ્યો અને કયો ન કિંચન વેદ. સંબંધ ષષ્ઠી પક્ષમ આશ્રિત્ય આહ, અથવા સંબંધ ષષ્ઠી ગણવી હોય તો પછી આગળ કયો કસ્યચનવા શબ્દાદેહે સંબંધી વસ્તુઅંતરમ કિંચન ન વેદયતિ અધ્યાહાર્યમ. અથવા તો કસ્યચન શબ્દાદેહે સંબંધી વસ્તુઅંતરમ, તો શબ્દ વગેરેની સાથે સંબંધ ધરાવતી બીજી કોઈ વસ્તુ એટલે કે સ્વસ્માત અન્યત. અને ત્રીજી પાદનોદમાં ગુણસ્ય અધિકરણમ આકાશાદિ દ્રવ્યમ. તો શબ્દ એ ગુણ છે અને એનું અધિકરણ આકાશ છે. તો શબ્દના અધિકરણ આકાશ આદિ દ્રવ્યને એટલે કે આવા કસ્ય સંબંધી કરવી પણ ષષ્ઠી છે એટલે સંબંધ કર્યો કે શબ્દના સંબંધી એવા આકાશને પણ એટલે કે કશાયને જાણતો નથી. એટલે અધ્યાહાર્યમ. ન કિંચન એટલે દ્વિતીય કર્માર્થ એવો અર્થ પણ કરી શકાય. અને બીજી પાદનોદ હતી પ્રમાત્રાધિકમ. તો એ પ્રમેયને જાણતો નથી અને પ્રમાતા એટલે પોતાને પણ જાણતો નથી કે આ વસ્તુઓનો હું આપણે 468 આપવાનું પડશે. તો એ પ્રમાતાને પણ જાણતો નથી કે પ્રમેયને કશાયને જાણતો નથી, કશું જાણતો નથી. હવે ટીકામાં કહે છે 467 પાના પર છેલ્લી લીટીમાં વિકલ્પમ વ્યાવર્તયતિ. આજે વિકલ્પ કર્યો કે ન કસ્યચન વેદ, એમાં દ્વિતીય પણ ગણી શકાય, ષષ્ઠી પણ ગણી શકાય. આ જે કયો એનું વ્યાવર્તન કરતા એટલે કે વિકલ્પની કઈ જરૂર નથી એમ ભાષ્યકાર કહે છે. પૂર્વમ તો ન્યાય્યમ સુપ્તે તો વિશેષ વિજ્ઞાન અભાવસ્ય વિવક્ષિતત્વાત. તો સીધી વસ્તુ છે, હવે એમાં કઈ કહેવાની જરૂર નથી. ન કસ્યચન વેદ એટલે પહેલો એટલે ન કિંચન વાળો. તો ન કિંચન વાળો અર્થ છે એ વધારે યોગ્ય છે, કારણ કે સુષુપ્તિમાં વિશેષ વિજ્ઞાનનો અભાવ તો હોય જ છે. જો કોઈના સંબંધી કોઈને જાણતો નથી એવો કહેવાનો કશો અર્થ નથી. સુપ્તે પાંચમી પાદનો અર્થ ન કસ્યચન ઇત્યસ્ય ન કિંચન ઇતિ પૂર્વોક્ત અર્થ ન્યાય્ય ઇત્યર્થ હેતુ આહ. તો ન કસ્યચન એનો અર્થ ન કિંચન પહેલા કર્યો, પછી પાછો ન કસ્યચન પણ રાખ્યો. તો કે જે પહેલા જે અર્થ કર્યો ન કિંચન એ જ વધારે યોગ્ય ન્યાય એટલે તર્કસંગત છે. એનું કારણ શું છે? તો કારણ કયું? સુપ્તે તો વિશેષ વિજ્ઞાન અભાવ વિવક્ષિતત્વ. સુષુપ્તિમાં વિશેષ વિજ્ઞાન અમે છે જ નહીં. કાલે ચર્ચા કરી કે સુષુપ્તિમાં જ્ઞાન પામવાની શક્તિ છે ખરી, પરંતુ બહારની કોઈ વસ્તુ ઓળખાતી નથી. જુઓ, આ લાઈટ તો છે જ, આ ઓરડામાં એકે વસ્તુ ના હોય તો લાઈટ એકે વસ્તુને બતાવશે નહીં. તો એકે વસ્તુ ના, જેમ નાટક હતી પંચદશીનું, તો એક થિયેટર છે કે એક સભાખંડ છે, સભાખંડ એક સ્ટેજ છે. એ સ્ટેજના ઉપર નર્તકી આવે છે, નૃત્ય કરે છે. સભાખંડ આખો ભરેલો છે, અંદર બધા માણસો બેઠા, પ્રેક્ષકો બેઠા છે. અને એનો એક સ્વામી, બધા વાજિંત્ર વાળાઓ અને સંગીત વાળાઓ બેઠા છે ઉપર. અને એક સ્વામી જેને આ સ્પોન્સર કર્યો છે કાર્યક્રમ, એ બેઠો છે. નર્તકી આવે છે અને પેલું નાટક દીપ બધાને વારાફરતી પ્રકાશિત કરે છે. એ આખો ઓડિયન્સને પ્રેક્ષકોને બતાવે છે. અને પછી બધા સંગીત વાળાઓ અને વાજિંત્ર વાળાઓ અને પછી પેલો સ્વામી અને નર્તકી. તો નર્તકીના બધા જ ભાવો, એ ક્યારેક કરુણ ભાવ વ્યક્ત કરે, ક્યારે શૃંગાર વ્યક્ત કરે, ક્યારે વિરહ વ્યક્ત કરે. જે કોઈ ભાવો એ વ્યક્ત કરે છે, બધા ભાવોને પણ પ્રકાશિત કરે છે એ દીપક. અને જેવું પૂરું થાય છે સૌથી પહેલી નર્તકી ચાલી જાય છે, પછી સ્વામી ચાલી જાય છે, પછી વાજિંત્ર. આવામાં ક્રમ જુદો હોય. આવામાં પેલા પ્રેક્ષકો આવ્યા હોય અને પછી પેલા વાજિંત્રો વાળાને આવ્યા હોય, પછી ગાવા વાળા આવ્યા હોય, પછી સ્વામી આવ્યો હોય.
પછી નર્તકી આવી હોય. જવામાં ક્રમ ઊંધો હોય, પેલા નર્તકી ચાલી જાય, પછી સ્વામી ચાલી જાય, પછી આ બધા એના ગાવા બજાવવા વાળા ચાલ્યા જાય, પછી ધીમે ધીમે પ્રેક્ષકો ઉઠવા માંડે. હવે જયારે બધું જતું રહ્યું ત્યારે નાટકદીપ શું કરશે? જે દીપક બધાને પ્રકાશિત કરતો હોય તો એ દીપક આ બધું ચાલ્યું ગયું ત્યારે બધાના અભાવને પ્રકાશિત કરશે. અહીં કશું નથી કે કોઈ નથી, ખબર કેવી રીતે પડી? એ દીપકના પ્રકાશમાં ખબર પડી. પણ તેથી કોઈ નથી, દીપક નથી એવું થોડું કહેવાય. દીપક કશાને પ્રકાશિત કરતો નથી, તેથી એવું થોડું કહેવાય કે દીપક નથી. બરાબર? વસ્તુઓ નથી માટે પ્રકાશિત થતી નથી. દીપક તો છે જ, વસ્તુઓ નથી એવું પણ દીપકના પ્રકાશમાં ખબર પડે છે. એવી રીતે જયારે બધા પદાર્થો દેખાતા હોય ત્યારે પદાર્થો છે એમને જોવાના સાધનો આંખ અને મન. જયારે મન છે, મન આંખમાંથી બહાર જાય છે અને પેલા પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ બધા સાધનો છે ત્યારે પદાર્થોનું જ્ઞાન થાય છે. એ બધા સાધનો ના હોય તેથી જ્ઞાન કરવાની શક્તિ નથી એવું થોડું કહેવાય. જેમ દીપક, વસ્તુઓ હોય તો દીપક પ્રકાશિત કરે, વસ્તુઓ ના હોય તો દીપક તો પ્રકાશ જ કરે છે. તમે વસ્તુ લાવવાનું જુઓ, અમે ક્યાં ના કરીએ છીએ. એમ આ જેના પ્રકાશમાં, જે ચૈતન્યના પ્રકાશમાં બધી વસ્તુઓ દેખાય છે એ આંખના હોય અને મન હોય અને બહારના પદાર્થો હોય અને બહારના પદાર્થો પર પ્રકાશ પડતો હોય તે વસ્તુઓ દેખાય. પણ એ બધો ના હોય તો એમને પ્રકાશિત કરનારો તો બેઠો જ છે. બરાબર? એ ચૈતન્ય છે, એને વિશેષ જ્ઞાન માત્ર નથી, પણ ચૈતન્ય છે. એટલે કહ્યું કે વિશેષ જ્ઞાનનો અભાવ છે પણ સામાન્ય જ્ઞાન છે સુષુપ્તિમાં. અને માટે એ કશાને જાણતો નથી. એ તો સ્વાભાવિક છે, બાકી કહેવાની જરૂર નથી કે કશાને જાણતો નથી. હવે અહીં એક ક્રોડપત્ર આગળ હતું એ જોઈ લઈએ. ₹465 પાનો પર છે. સૌથી નીચેની બે લીટી તો કંડિકામાં યદાન કસ્યચન વેદ, એના વિશે એક મોટી ફૂદડી છે. એ ફૂદડી નીચે ક્રોડપત્રની છે. અને આપણા પહેલા 465 પાનો પર નીચેની બે જ લીટી છે. એના પછી 466 પાનો પર પહેલી 4 લીટી પૂરી થાય છે, ત્યાં 313 થી 318 ઇતિ એવું લખ્યું છે. એના પછી યદા ઇત્યાદવથી ટીકા શરૂ થાય છે. તો 313 થી 318 વાર્તિકો છે. એ વાર્તિકની ટીકા 466 પાનો પર છે અને વાર્તિક આગલા પાને છે. બરાબર? એ બંને આપણે જોઈશું. તો 466 પર ટીકાકાર કહે છે યદા ઇત્યાદવ ન વેદ ઇત્યાસ્ય અર્થમ આહ. તો જે યદા ઇત્યાદવ એટલે 465 પાન પર કંડિકાની પહેલી લીટી યદા ન કસ્યચન વેદ, યદાથી શરૂ કરીને ન વેદ એ જે મંત્રનો ભાગ, કંડિકાનો ભાગ છે, એનો અર્થ આગલા પાના પર કહે છે પહેલી લીટીમાં યદા ન કસ્યચન વેદ ઇતિ શ્રુતિ ભાષ્ય અભિપ્રેત અર્થ આવિષ્કરણ પરની વાર્તિકાની પ્રદર્શન. તે યદાન કસ્યચન વેદ આ જે શ્રુતિ છે અને એનું જે ભાષ્ય છે એમાં જે અર્થ અભિપ્રેત છે એ અર્થનો આવિષ્કાર કરવા માટેના જે છે એ વાર્તિકો અહીં બતાવવામાં આવે છે. પેલા વાર્તિકમાં કહે છે ન વેદ ઇતિ આત્મનઃ શ્રુત્ય કર્તૃત્વ પ્રતિષિધ્યતે. હવે ન વેદ ઊંઘમાં કશું જાણતો નથી. બધું જાણે છે ને ઊંઘમાં કશું જાણતો નથી, છતાં ઊંઘમાં કશું જાણતો નથી એવું કહીને શું કહેવા માંગે છે? શ્રુતિ. તો કહે શ્રુત્યા આત્મનઃ કર્તૃત્વ પ્રતિષિધ્યતે. ન વેદ એમ કહીને શ્રુતિ વડે આત્માના કર્તૃત્વનો પ્રતિષેધ કરવામાં આવે છે. નથી જાણતો એટલે શું? તો એવું પણ થાય કે હું છું જ નહીં માટે હું કશું જાણતો નથી, સામે કશી વસ્તુ નથી માટે જાણતો નથી, એ પણ છે ને હું પણ છું જોવાનું સાધન નથી માટે જાણતો નથી. કંઈક પણ હોઈ શકે ને. તો શું છે? યદાન કસ્યચન વેદ એ કશાને જાણતો, કસ્યચન એટલે કિંચન કરી નાખ્યું, એ કશાને જાણતો નથી. તો એનો અર્થ શું? તો કહે છે કે આત્મામાં કર્તૃત્વનો નિષેધ આનાથી કરવામાં આવે છે.
કે આત્મા જોવાની કે જાણવાની ક્રિયાનો કર્તા બનતો નથી. પાછળ ટીકામાં કયા આત્મન જ્ઞાન કર્તૃત્વ નિષિદ્ધમ ન યુક્તમ. કયા એટલે શ્રુત્યા. તો શ્રુતિ વડે આત્માના જ્ઞાનના કર્તૃત્વનો, જો જ્ઞાનનો કર્તા એટલે કોણ કે આ વસ્તુનું જ્ઞાન મને થાય છે તો એ જ્ઞાન આને હું જોઉં છું. જોવો એ ક્રિયા છે, બરાબર છે. જોવાની ક્રિયાનો કર્તા કોણ છે? હું છું. અને જોવું એ જોવાની ક્રિયા છે. જોવાની ક્રિયાનો કર્તા હું છું. એટલે એમ પણ કહેવાય કે હું દ્રષ્ટા છું, એમ પણ કહેવાય કે હું જોવાની ક્રિયાનો કર્તા છું, બરાબર છે. હું સાંભળું છું અવાજ બહારનો તો હું શ્રોતા છું અથવા સાંભળવાની ક્રિયાનો કર્તા છું. હું સૂંઘું છું તો હું ઘ્રાતા છું અથવા હું સૂંઘવાની ક્રિયાનો કર્તા છું. એમ આને હું જાણું ત્યારે હું જાણું છું અથવા જાણવાની ક્રિયાનો હું કરતા છું એમ પણ કહેવાય, બરાબર છે. તો કહે છે કે જ્ઞાતા એટલે ટીકાએ કહ્યું કયા શ્રુત્યા આત્મનઃ જ્ઞાન કર્તૃત્વ નિષિદ્ધમ ન યુક્તમ. એટલે વાર્તિકકારે કહ્યું કે ન વેદ એમ કહેવા દ્વારા આત્માના જ્ઞાતાપણાનો કે કર્તૃત્વનો નિષેધ છે. તો એમાં શંકા કરે છે કે એવું કેવું કે જ્ઞાનનો કરતા આત્મા નથી, તો ઠીક નથી. કેમ? તસ્ય સાક્ષિત્વેન તત્કર્તૃત્વ. આત્મા શું છે? તસ્ય એટલે શું થશે ખબર છે? તસ્ય એટલે શું થશે? ના, જ્ઞાન કર્તૃત્વસ્ય સાક્ષિત્વેન. એ જ્ઞાન કર્તૃત્વનો સાક્ષી છે માટે તત્કર્તૃત્વાદી એટલે જ્ઞાન કર્તૃત્વાદ ઇતિ આશંક્ય આહ. જો ફરીથી હું વાંચું છું, કયા એટલે શ્રુત્યા. આ શ્રુત્યા ક્યાંથી આવ્યો? તો વાર્તિકમાંથી આવ્યો. વાર્તિકમાં કયો? ન વેદિત આત્માના શ્રુત્યા કર્તૃત્વ પ્રતિષિધ્યતે. શ્રુતિ વડે કર્તૃત્વનો પ્રતિષેધ કરવામાં આવે છે, બરાબર. આવું જયારે વાર્તિકે કર્યું તદ ટીકાકાર છે તયા. તયા પેલા શ્રુત્યા તૃતીયા આવી હતી અને સ્ત્રીલિંગ હતું અને સમજાય છે કે શ્રુતિ વડે નિષેધ કર્યો છે. તો કે એણે નિષેધ ક્યાં કર્યો છે? શ્રુતિ નિષેધ કરે છે એમ કયા વિધાન થયું પછી તરત કહેવામાં આવે કે નિષેધ ક્યાં કર્યો છે. તો એને એટલે શ્રુતિ એવું સમજ પડે ને આપણને. શ્રુતિએ નિષેધ કર્યો છે એવું કહ્યું, પછી પૂછ્યું કે એને નિષેધ ક્યાં કર્યો છે. તો એને એટલે શ્રુત્ય, તયા એટલે શ્રુત્યા. પછી શાનો નિષેધ કર્યો? તો કે કરતા હોવાનો. એટલે કહ્યું તયા જ્ઞાન કર્તૃત્વ આત્માના નિષેધમ ન યુક્તમ. શ્રુતિ વડે આત્માના જ્ઞાન કર્તૃત્વનો નિષેધ કરવો યોગ્ય નથી. કેમ? કારણ કે તસ્ય સાક્ષિત્વેન તત્કર્તૃત્વાદ. તો આત્માના જ્ઞાન કર્તૃત્વસ્ય સાક્ષિત્વેન. આત્મા જ્ઞાન કર્તૃત્વનો એટલે જ્ઞાનના કર્તાનો એટલે કે પ્રમાતાનો, જ્ઞાતાનો. આત્મા પ્રમાતાનો સાક્ષી છે અને માટે એને પણ જોયું તો કહેવાય જ ને. તો સાક્ષી કશું કરતો નહીં પણ જુએ તો ખરો કે નહીં. એટલે સાક્ષી તરીકે પણ એ કરતા તો બન્યો જ ને. એ ત્યાં શંકે આહ એવી શંકા કરીને વાર્તિકકારે કહ્યું આગલા પાના ઉપર પશ્યન્નપી યતઃ પ્રાજ્ઞઃ કૌટસ્થ્યાત ન પ્રપશ્યતિ. તો આત્મા જોતો હોવા છતાં કૂટસ્થ છે માટે જોતો નથી. હવે આ લાઈટ તો છે જ. અહીં પદાર્થો આવે એ પદાર્થો ના હોય તો એ જ છે. એ ઘડાને પ્રકાશિત કરતી નથી. ઘડો જ નથી ત્યારે ઘડાને પ્રકાશિત કરતી નથી. ઘડો આવે ત્યારે ઘડાને પ્રકાશિત કરે છે. તો ઘડો નહોતો ત્યારે ઘડાને પ્રકાશિત કરતી નહોતી અને ઘડો આવ્યો ત્યારે ઘડાને પ્રકાશિત કરે છે. એમાં એણે પોતાનામાં શું ફેરફાર કર્યો? ઘડો નહોતો ત્યારે લાઈટ ઘડાને પ્રકાશિત કરતી નહોતી. ઘડો આવ્યો ત્યારે લાઈટ ઘડાને પ્રકાશિત કરે છે. તો લાઈટે પોતાનામાં શું ફેરફાર કર્યો જેથી ઘડો પ્રકાશિત થયો? બરાબર છે. એટલે કેટલાક ક્રિયાપદો છે ને ત્યાં વર્બ્સ ઓફ બીંગ. સામાન્ય રીતે ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ. ક્રિયાપદ હંમેશા ક્રિયા દર્શાવતું હોય એને જ ક્રિયાપદ કહેવાય. પણ રામ છે. હવે રામ છે એમાં હોવા માટે રામ ક્રિયા શી કરે? રામ જાય છે, રામ ગમન કરે છે તો જવાની ક્રિયા કરે છે. રામ ખાય છે, ખાવાની ક્રિયા કરે છે.
રામ સૂંઘે છે, સૂંઘવાની ક્રિયા કરે છે. રામ વાંચે છે, વાંચવાની ક્રિયા કરે છે. રામ છે. આ વાક્ય કહેવાય કે ના કહેવાય? રામ છે વાક્ય કહેવાય. એમાં ક્રિયાપદ છે. કયું છે? છે. રામ છે એમાં છે ક્રિયાપદ છે. એ કઈ ક્રિયા બતાવે છે? જો ક્રિયાકારે કહેવાય એ ન કરવાની સ્વતંત્રતા મને હોય અને હું કરું. ચાલવું ક્રિયા છે, કારણ કે હું ન ચાલવાનું કરતો હતો, બેઠો હતો, પછી ઉભો થઈને મેં ચાલવાનું શરૂ કર્યું તો મેં ચાલવાની ક્રિયા કરી. બરાબર છે? મેં ચાલવાની ક્રિયા કરી. પણ સૂર્ય પ્રકાશે છે, એમાં સૂર્ય શી ક્રિયા કરે છે? પ્રકાશનું ક્રિયાપદ છે. સૂર્ય પ્રકાશે છે, એમાં સૂર્ય શી ક્રિયા કરે છે? સૂર્યને ન પ્રકાશવાની છૂટ હોય અને પછી પ્રકાશતો હોય તો એને પ્રકાશવાની ક્રિયા કરી કહેવાય. પણ સૂર્યના હોવા માત્રથી જે ચમ 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 પ્રકાશતો હોય તો એને શું કર્યું? બરાબર છે? એટલે આ ક્રિયાપદો હોવા છતાં પણ દે આર વર્બ્સ ઓફ બીઈંગ, નોટ ઓફ ડુઈંગ. ડુઈંગ એટલે કશુંક કરવાનું બતાવતા ક્રિયાપદો, બીઈંગ એટલે કશુંક છે એમ સ્વભાવ બતાવતા ક્રિયાપદો પણ છે. સો તત્વમસી, એમાં અસી એ ક્રિયાપદ છે. એ શું બતાવે છે? અસી છે તો બ્રહ્મ છે. અસી એટલે તો બ્રહ્મ થઈશ કે બ્રહ્મ થા કેવો ક્રિયાપદ નથી. બ્રહ્મ છે એ વાસ્તવિકતા કે સ્વભાવ બતાવતું ક્રિયાપદ છે. એ ક્રિયા દર્શાવતું ક્રિયાપદ નથી. એમ સૂર્ય પ્રકાશે છે એ પાણી છે, પાણી પ્રસન્ન છે. તો કેટલાય ક્રિયાપદો એવા છે કે જે માત્ર હોવાપણું કે સ્વભાવ બતાવે છે, ક્રિયા બતાવતા નથી. એમ હું સાક્ષીની હાજરીમાં, જો લાઈટ છે એમાં કોઈક વાંચી પણ શકે, કોઈ લખી શકે, કોઈ ચિતરી શકે, કોઈ મારામારી કરી શકે, કોઈ ઝઘડા કરી શકે, ગમે તે કરી શકે. તો લાઈટ શું કર્યું એમાં? અને ચંદ્ર સાંજવું કે તો કેટલાક લોકો રાત્રે ચંદ્રના પ્રકાશમાં ધ્યાન કરવા જાય, કેટલાક લોકો ચંદ્રના પ્રકાશમાં ચોરી કરવાઈ જાય. તો ચંદ્ર ચોરી કરે? બરાબર છે? ચંદ્ર છે એના પ્રકાશમાં જેને જે કરવું હોય તે કરે. ચંદ્રને સાક્ષી કહેવાય, ચંદ્ર પ્રકાશક એમ પણ કહેવાય કે ચંદ્ર, કારણ કે ચંદ્રના પ્રકાશ ન હોત તો આ બધું ના થયું હોય, માટે ચંદ્ર પ્રકાશક છે એમ કહેવાય. કેમ એને પ્રકાશક કહીએ છીએ? કારણ કે એના વગર ના થાય, માટે પ્રકાશક છે. પણ પ્રકાશની ક્રિયા કરે છે ના, ક્રિયા નથી કરતો તો શું? સાક્ષી છે. તો સાક્ષી થવાની ક્રિયા કરે છે. બરાબર? એટલે એના હોવા માત્રથી સાક્ષી છે. લોહ ચુંબક લોખંડના કટકાઓને ખેંચતો હોય તો ખેંચવાની ક્રિયા કરે છે, આકર્ષણની. હવા માત્ર ઓકે, ચુંબક પેલું લોખંડ કે પહેલા રોજ મને ખેંચ શું કામ કરે છે? તો હું તો છું, હું તને ક્યાં કહું છું કે તું ખેંચ્યા જઈને આવજે, તો આવે તો તારી જવાબદારી છે, મારી નથી. બરાબર? એટલે માત્ર હોવાપણું એ દર્શાવતું ક્રિયાપદ છે. તો આત્માની સન્નિધિમાં, આત્માના હોવાપણામાં આ બધો કાર્યક્રમ ચાલે છે. એમાં આત્મા કશું કરતો નથી, બિચારો છે, બસ એ છે. એમાં જેને જોવું હોય તો જોવે, ના જોવું હોય તો ના જોવે. એટલે પ્રમાતા, એટલે આત્મા જયારે પ્રમાતાનો વેશ લે, ક્યારે? જયારે બહાર પ્રમેય હોય. પ્રમેય એટલે ઓબ્જેક્ટ ઓફ નોલેજ. જ્ઞેય, જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય. આ ઘડો કે આ ફૂલ, તો આ વસ્તુ મારા જ્ઞાનનો વિષય છે, જ્ઞેય છે, પ્રમેય છે. આમ હું અત્યારે અત્યંત પ્રસન્ન, સ્વસ્થ, કશું કર્યા વગરનો છું. આંખો ખોલીને સામે ઘડો હતો, એટલે ઘડો જ્ઞેય બન્યો, પ્રમેય બન્યો. હું એનો જ્ઞાતા કે પ્રમાતા બન્યો, મને ઘડાનું જ્ઞાન થયું. બરાબર છે? હવે જુઓ, ઘડો સામે આવ્યો અને જ્ઞાન થયું, એના પહેલા હું તો હતો જ. બરાબર? આંખો બંધ હતી, કશું દેખાતું નહોતું, હું તો હતો જ. આંખો ખોલ્યા પછી હજુ મન જાગ્યું નથી બહારની વસ્તુઓ જોવા માટે. આંખો ખુલ્લી છે ત્યારે બસ એ ખુલ્લી જ છે અને હું બેઠો છું. એવું કઈ ને આંખ ખુલ્લી કરીને બેસીએ એટલે જોઈએ આપણે, એવો નિયમ નથી. આંખો ખુલ્લી કરીને બેસીએ તો એ ના જોઈએ, બસ નથી જોવું. આમ કરીએ આપણે, કાઢશું દેખાય જ નહીં ને, ગમે તે કરો, ખુલ્લી આંખો નથી જોવું, બસ. એવું થઈ શકે?
એટલે ખુલ્લી આંખો હોય ને હું જોતો હોઉં, બંધ આંખો હોય ના જોતો હોઉં, ખુલ્લી આંખે ના જોતો હોય, આ બધું કરતો હોઉં કે ના કરતો હોઉં, હું તો છું ને. હું છું, પછી હું આંખો ખોલું છું, આ વસ્તુ દેખાય છે, એ જ્ઞેય કે પ્રમેય બને છે, હું જ્ઞાતા કે પ્રમાતા બનું છું. તો પ્રમાતા બનતા પહેલાનો હું હતો ને, બરાબર છે. પ્રમાતા કે જ્ઞાતા કે ધ નોર હું બન્યો, એ નોર ના બન્યો ત્યારે હું તો હતો. પછી હું જયારે સામે જ્ઞેય આવ્યો ત્યારે એને કોરસ્પોન્ડિંગ, એને અનુરૂપ રોલ મેં લીધો અને હું જ્ઞાતા બન્યો. પણ જ્ઞાતાથી પણ હું જુદો છું, જ્ઞાતાનો પ્રકાશ. આપણને એમ કે આપણે આને જ જોઈએ છીએ, ના, આપણે જ્ઞાતાને પણ જોઈએ છીએ, પ્રમાતાને પણ જોઈએ છીએ. આ મારાથી ભિન્ન છે એટલું નથી, જ્ઞાતા કે પ્રમાતા પણ મારાથી ભિન્ન છે. અને આપણે ઘણી વાર જોયું છે કે મને વસ્તુ દેખાતી નથી, વસ્તુની વૃત્તિ જ દેખાય છે. આ ઘડો ભલે સામે રહ્યો, ઘડા જોડે મારો કોઈ સંબંધ નથી. આંખો ઘડામાં જઈને ઘડાનો આકાર ધારણ કરે ને ઘડાકાર વૃત્તિને લઈ આવે. એ વૃત્તિને હું તો જોઉં છું, પછી નક્કી કરું કઈ વસ્તુ છે. એટલે જો સામે પડ્યો એટલે ના દેખાય, આંખો બંધ હોય તો ના દેખાય, ખુલ્લી હોય તો ના દેખાય. એની પાછળ મન હોય એ ત્યાં જાય અને પછી હા ઘડો છે સરસ એમ કરીને પાછું આવે. અને પછી આપણે અહીં જે આવ્યું ને પાછું એને જોઈએ કે કોણ આવ્યું, કે શું લઈને આવ્યું. ને ઘણી વાર શું થાય કે આપણે ઘરમાં બેઠા હોઈએ, કોઈ બેલ મારે એટલે 2-4 જણ જમવા બેઠા છે, એક જણ નાનું બાળક એમ જઉં છું તમે ના જશો, એ ઉઠીને જોઈ આવે એટલે આપણે આમ જોતા હોઈએ, હા કે કોણ છે કોણ છે. એટલે પછી પેલું જઈને આવીને કહે કે માસી આવ્યા છે, એટલે ખબર પડે કે માસી છે, બરાબર. તો આપણે પેલું જઈને આવનારની રાહ જોઈએ ને એ આપણને માહિતી આપે કે કોણ છે. એમ અંદર બેઠા બેઠા આપણે મનને આંખોથી બહાર મોકલીએ છીએ, જઈને જોઈએ કોણ છે બહાર. એટલે મન આંખોમાં થઈને બહાર જોવા જાય, પછી જોઈને આવે અને આનો રંગરૂપ લઈને આવે. એ રંગરૂપ આવીને આપે કે આવા રંગનું કંઈક છે ખરું. પછી રંગ અને આકાર ને બધું કે અંદર, એટલે અંદર જઈને કે આવા રંગરૂપ પણ કોણ હોય. નાનું બાળક તારો ઓળખતો ને કે માસી છે કે કોણ છે, એ કે આવી જાતના બહેન છે, આવું આવું પહેર્યું છે ને આવું છે, હા એ માસી કહેવાય, આપણે માંથી ઓળખીએ. એમ આંખોએ આનો ઉદ્દીપન કે આનો ડેટા આપ્યો, પછી અંદર આપણે ઓળખ્યો કે આ છે. આખી પ્રક્રિયા મારી હાજરીમાં ચાલી, બરાબર. એમાંનું કશું હું નહોતો, મારી હાજરીમાં, મારી સન્નિધિમાં, મારા પક્ષે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મેં કશું જ નથી કર્યું. આ ના હોય ત્યારે હું છું, આ બધું છે હું છું, પાછું જોતું રહે હું છું. એટલે હું અધિષ્ઠાન છું, અધિકરણ છું. મારા ઉપર આ બધી વસ્તુઓ જન્મે છે. એનો અર્થ એવો થયો કે વિષય ક્યાં છે, બહાર છે, દૃશ્ય ક્યાં છે. એટલે વૃત્તિ એટલે અંદર જ છે ને, બરાબર. દ્રષ્ટા પણ હું છું, દૃશ્ય પણ હું જ છું, દર્શન પણ હું જ છું. આ ત્રણેય વસ્તુઓ મારામાં જ અધ્યસ્ત છે. એવું નથી કે આ ત્યાં છે, આ પણ હું તો વૃત્તિ જ જોઉં છું. એટલે હું જ દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન ત્રણેયનો વેશ લઉં છું. અને હું દ્રષ્ટાને પણ જોઉં છું. આપણને હું ખાલી આને જ જોઉં છું ના, હું દ્રષ્ટાને પણ જોઉં છું. એટલે પ્રમાતા કે દ્રષ્ટા કે જ્ઞાતાનો પણ હું સાક્ષી થયો. પણ એ સાક્ષીપણું પણ મેં કર્યું, મેં સાક્ષીનો વેશ લીધો. સાક્ષીપણું મારું આને જોવાનું કે આના વિશે તટસ્થ રહેવાનું. હું તો સાક્ષી છું, મારથી અંદર ઇન્વોલ્વ ના થવાય, સંડોવણી મારી ના હોય. સાક્ષી મારે તો ખાલી જોવાનું જ હોય. એટલે મારે ખાલી જોવાનું અને સંડોવાવાનું નહીં, એવું મેં કર્યું. મેં કશું નથી કર્યું. એટલે હું પ્રમાતા તો નથી જ, પ્રમાતાનો સાક્ષી પણ હું નથી. એટલે સાક્ષીપણાનું કર્તૃત્વ પણ મારું નથી. સાક્ષી હોવાપણું હું સાક્ષી છું. એટલે સંડોવાવું એક ક્રિયા છે, ન સંડોવાવું બીજી ક્રિયા છે. જેમ કે ગાડી ચલાવવી એક ક્રિયા છે, બ્રેક મારી બીજી ક્રિયા છે. તો એમ હું સાક્ષી છું, એ મારું કર્તૃત્વ ખરું. એટલે અહીં પૂછવામાં આવ્યું પેલી શંકામાં કે આત્મન જ્ઞાન કર્તૃત્વમ શ્રુત્યા નિષિદ્ધમ ન યુક્ત્યમ તસ્ય સાક્ષિત્વેન તત્કર્તૃત્વાત. તો જ્ઞાન કર્તૃત્વસ્ય સાક્ષિત્વેન, જ્ઞાનનું કર્તાપણું કે પ્રમાતાપણું મારામાં હોય, તે પ્રમાતાનો હું સાક્ષી છું, એટલું તો મારું કર્તૃત્વ ખરું કે નહીં. એવું શંકા કરીને આગળ વાર્તિકકારે કહ્યું પશ્યન્નપી,
એ જુએ છે, વાત સાચી છે. યતઃ પ્રાજ્ઞ કૌટસ્થ્યા, કારણ કે સ્વરૂપમાં એ કુટસ્થ છે, એટલે આ લાઈટ કુટસ્થ છે. આપણા દાખલા પૂરતી કે આમ સામે વરઘોડો જતો હોય તોય વાંધો નહીં, સ્મશાન યાત્રા જાય તોય વાંધો નહીં, જે જવું હોય તે જાય ને ના જવું હોય તેને જેને જે કરવું હોય કરે, એની હાજરી બધું થાય છે, એ જુએ છે બધું. અને છતાં એમાં કોઈ સિમ્પેથેટિક રિએક્શન આવતું નથી, એ કશું જોતો નથી, કોઈને કશું કહેતો નથી. ઉપદ્રષ્ટા અનુમંતા એ બધું જુએ છે, બધાને અનુમતિ આપે છે. એ અનુમતિ ના આપે ને, અંધારું કરે કશું ના થાય. હા, એ અર્થમાં અનુમતિ આપે છે કે હા કરો, પેલું કે ચોરી કરું, હા કર, હું લખું લખ, ધ્યાન કરું કર, પૂજા કરું કર, જે કરવું એ કર, હું છું ને, હું પ્રકાશ આપીશ ને, તારે જે કરવું એ તે કર. એ શું કરે છે? બરાબર. આ હું છું, હું છું, અને મારી સામે જેને ચાલુ હોય તે ચાલે. સામે એટલે આ આંખોની સામે નહીં. હા, આની બહાર તો જગત જ નથી. જો મેં તો સમજ પડી ગઈ હવે, આની બહાર કશું જગત છે જ નહીં. જે જગત છે તે બધું અંદર જ છે. અને અંદરનું જે આખું જગત છે એ આખું જગત પણ હુંની સન્નિધિમાં ચાલ્યા કરે છે. એટલે આ હું નથી, અંદર એક જુદો હું છે. એ જે હું છે એની સન્નિધિમાં આખું અંદર જે દ્રષ્ટા બનો, શ્રોતા બનો, જ્ઞાતા બનો, કર્તા બનો, સારા બનો, ખરાબ બનો, સદગુણી બનો, દુર્ગુણી બનો, સાધુ બનો, શૈતાન બનો, જે બનો તે બધું અંદર અંદર ચાલ્યા કરે છે. એ આખાનો હું અસ્તિત્વ સ્વરૂપ દ્રષ્ટા કે સાક્ષી છું. અસ્તિત્વ સ્વરૂપ કોઈ પણ પ્રકારની સંડોવણીથી મુક્ત એવો હું છું. એટલે પશ્યન્ન પિયતઃ પ્રાજ્ઞ કૌટસ્થ. કૌટસ્થ એટલે કુટસ્થ, કૂટ એટલે એરણ. એટલે ઘરેણા ઘડવા માટે સોની ગમે એટલી હથોડીઓ મારે ને અલંકારો ઘડાયા કરે, જેની ઉપર કરે એને એરણ કહેવાય. એટલે પેલા આવશ્યક એટલે મોચીનું પણ હોય છે ને, એ પણ એ જ વસ્તુ હશે. આપણે સોનીનું ઓછું જોયું, મોચીનું બધા લુહાર બધા ઘડવા વાળા. પણ સોનીનું નથી જોયું મેં તો, પણ મોચીનું જોયું છે. એટલે મોચી જે કરે છે ગમે ના હથોડા માર માર કરે, એ મોચીનું તો ઘસાય. એ કુટસ્થ તો ખાલી દાખલા પૂરતું જ છે. હથોડા માર માર કરો તો પાણી પડપડ કરે તો પથરામાં ખાડો પડી જાય, તો હથોડાથી ખાડો ના પડે એવું તો બને જ ના, પણ ઘણી વાર લાગે છે. એ આ તો એના કરતા ઘણું સ્પષ્ટ, ઘણું વધારે કુટસ્થ છે. એટલે નિરપેક્ષ કુટસ્થ, પેલું સાપેક્ષ કુટસ્થ છે. અલંકારની અપેક્ષા એ એરણકૂટ છે. અલંકાર ઘડાય છે, આકાર બદલે છે, અને એની સાથે અલંકાર આકાર બદલે છે, એની સાથે એરણ નથી બદલતી. એટલે અલંકારની અપેક્ષા એ એરણને કોટ કહી આપણે. હા, એનું કુટસ્થ હોવા પણ સાપેક્ષ છે, એબ્સોલ્યુટલી નિરપેક્ષ નથી. મારું કુટસ્થ, હવે આત્મા શબ્દ શું કામ વાપરો? મારું કુટસ્થ પણ નહીં. આત્મા એટલે આપણને પેલું કઈ કશે પડેલો એરણ જેવો. મારું કુટસ્થપણું છે એ નિરપેક્ષ છે. એટલે દુનિયામાં કે દુનિયાની અંદર કે બહાર કે આ દુનિયાની અંદર ગમે તે થતું હોય, હું જ્યાં કા ત્યાં એવું કુટસ્થ હું છું. અને માટે પશ્યન્નપી. પશ્યન એટલા માટે કે મારી હાજરીમાં થાય છે, મારા ઉપર થતું નથી. અને માટે પશ્યન જોતો હોવા છતાં પણ કેમ નથી જોતો? કુટસ્થ છે માટે ન પશ્યતી. બંને વાત સાચી છે, એ કશું કરતો નથી. હવે પાછળના પાના પર ટીકામાં કહે છે અતઃ નિષેધ શ્રુતિ અવિરુદ્ધા ઇતિ શેષઃ. માટે જોવાનો નિષેધ કરનારી શ્રુતિ છે, એમાં કોઈ વિરોધ નથી. પછીના વાર્તિકની ટીકામાં જ્ઞાન કર્તૃ સાક્ષી આત્મા ન તત્કર્તા તત્ર શ્રુત્યંતરમ આહ. આત્મા જ્ઞાનના કર્તાનો સાક્ષી છે અને એનો કર્તા નથી. એટલે જ્ઞાનનો કર્તા નથી, જ્ઞાનના કર્તાનો સાક્ષી છે એવું બતાવતી બીજી શ્રુતિનું ઉદાહરણ કરતા વાર્તિકકાર કહે છે અથયો વેદયતિ તથા જ્ઞાતૃ સાક્ષિત્વમ આત્માનઃ પ્રતિચઃ. તો અથયો વેદ આ શ્રુતિ કંઈક આપણને મળી નથી હજુ, એ ક્યાંથી આવી છે, પણ જે જાણે છે એમ કહીને જ્ઞાતૃ સાક્ષિત્વમ આત્માનઃ, આત્મા જ્ઞાતાનો સાક્ષી છે. જો અત્યાર સુધી આપણે આપણને જ્ઞાતા તરીકે, દ્રષ્ટા તરીકે, પ્રમાતા તરીકે ઓળખીએ છીએ,
પણ વસ્તુ આવી ત્યારે હું જ્ઞાતા બન્યો, એ નહોતી ત્યારે મેં જ્ઞાતાનો વેશ લીધો નહોતો. એનો અર્થ કે જ્ઞાતાનો વેશ લેનારો કંઈક છે, બરાબર ને? જેવું આવ્યું કે તરત જ જ્ઞાતા બની ગયો. એટલે મારે વસ્તુ આવ્યા પછી અંદર બોલાવવા જવું પડે કે ચલો ચલો પેલું આવી જોવા જઈએ, એવું નથી હોતું. વસ્તુ આવે કે તરત હું દ્રષ્ટા કે જ્ઞાતા બની જ જાઉં છું. એ બતાવે છે કે હું એ બનતા પહેલાનો હું છું, જે જ્ઞાતા બની શકું છું ને જ્ઞાતા બનવાનું છોડી શકું છું. તો હું જ્ઞાતાનો પણ સાક્ષી છું, એમ આ શ્રુતિ આગળ અથર્વવેદ આવે એ પણ બતાવે છે. ટીકાકાર કહે છે ત્વમર્થ પરિશોધન પ્રારંભાર્થ અથ શબ્દ. તો અથ શબ્દ જે છે અથર્વવેદ, એમાં અથ એટલે એ તત્પદાર્થના એટલે ત્વમર્થના શોધનનો આરંભ. એટલે જે જાણે છે, તો જ્ઞાતા નહીં પણ જ્ઞાતાને જે જાણે છે એમ કહીને ત્વમર્થના પરિશોધનની શરૂઆત બતાવી છે. એકદમ જીઘ્રાણી ઇતિ સ્થિતમ જ્ઞાતારમ યવેદ. તો જો જે માણસ એમ કહે છે, જે માણસ એટલે જે કંઈક, એ કોણ કહે છે? જે કહેતું હશે તે. પણ એ કોણ હોય છે જે કહે છે કે હું જોઉં છું, હું સાંભળું છું? પછી એવું કોણ છે કે જે કહે છે કે હું જોનારનો દ્રષ્ટા છું ને સાક્ષી છું? આ બધી વસ્તુઓ કંઈ આપણે જોતા નથી. તો જે કોઈ જોતો હોય એકદમ જીઘ્રાણી, જે એમ કે છે કે હું આ સૂંઘું છું, જીઘ્રાણી એટલે સૂંઘું છું, એટલે સ્થિતમ જ્ઞાતારમ. જે જ્ઞાતા હું ઘ્રાતા છું એવું કહે છે, સૂંઘનારો છે એવું કહે છે, એનો જે કહેનારો છે, બરાબર, સાક્ષી છે, દ્રષ્ટા છે. યવેદ જે જાણે છે આત્મા, એ આત્મા છે. ઇત્યાદિ શ્રુતૌ અસ્મદુક્ત અનુસારેણ આત્મનઃ જ્ઞાતૃ સાક્ષિત્વ ઉક્તે ન કરતો તૈત્યર્થ. તો આત્મા કે હું જ્ઞાતા કે પ્રમાતાનો સાક્ષી છું, હું પોતે જ્ઞાતા કે પ્રમાતા નથી. એ બતાવે પ્રતિચ નહીં. કિંચ કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આ શ્વેતાશ્વતર ઉપનિષદમાં, ઇત્યાદિ ઉપનિષદ ઉપનિષદમાં કૂટસ્થત્વેન અદ્વય ચિન્માત્રત્વ પ્રતિચ મુમુક્ષુ પ્રતિ ઉચ્યતે. મુમુક્ષુઓને માટે આ કહેવામાં આવ્યું છે કે પ્રતિક એટલે પ્રત્યેગાત્મા છે, એ અત્યંત કૂટસ્થ છે, અદ્વય છે, ચિન્માત્ર છે. એટલે કૂટસ્થ એટલે આપણે કે પથરા જેવો પડ્યો હશે એને કશું થતું નહીં હોય, તો કે ચિન્માત્ર છે, અદ્વિતીય છે. એટલે મારું જે સ્વરૂપ છે એ કોઈ પણ, એટલે જુઓ આપણે શું સમજીએ કે વસ્તુ બદલાતી ના હોય તો જડ હોય તો ના બદલાય, ચેતન હોય તો અસર ના થાય. સામે કોઈ અકસ્માત થાય, આપણા દેખતા 5-15 માણસ મરી જાય, આપણને કશું ના થાય? થાંભલો લાઈટમાં કશું ના થાય, જડ છે, આપણને કશું ના થાય, આપણે ચેતન છીએ, થવું જોઈએ. તો આપણા અનુભવોના આધારે આપણે સમજતી છે, જેમાં ફેરફાર થાય એ ચેતન કહેવાય, જેમાં ફેરફાર ના થાય એ પથરો કહેવાય, જડ કહેવાય. તો પછી મારામાં કશું ના થાય તો કૂટસ્થ એટલે તો પથરો થયો કે ના? કૂટસ્થ માત્ર એક જ ચેતન છે, એના સિવાય જે છે જડ છે. આ કૂટસ્થ મારું સ્વરૂપ છે કે એક જ ચેતન છે, બાકી જે કંઈ અદ્વિતીય એક જ છે, ચેતન છે. હવે આ આપણને ચેતન શબ્દનો અર્થ ખબર છે. કૂટસ્થ શબ્દનો અર્થ કંઈક સમજ પડવા માંડી કે કૂટસ્થ એટલે શું. એટલે અલંકારના બદલાવાથી જે ના બદલાય એ કૂટ, એ રણ. એમ આ બધા ઘાટ મારા પર ઘડાય છે ને. પ્રમાતા છું, જ્ઞાતા છું. પહેલા હું શૈતાન હતો, હવે હું શૈતાનને ઘડતો ગયો, ઘડતો ઘડતો શૈતાન સાધુ બની ગયો. આ બધું ઘડતર અંદર થયું, એમાં હું જે કૂટસ્થ એને કશું નથી થતું, બરાબર? એટલે આપણે આ બધા નાના મોટા દાખલાઓની મદદ લઈ લઈને કશુંક સમજવા માંગીએ છીએ કે હું કેવો હોઈ શકું, હું આવો છું. હવે અત્યારે તો હું પ્રમાતા જ છું, જ્ઞાતા જ છું, નક્કી જ છે. પણ જયારે આ શબ્દો સાંભળું કે પ્રમાતાનો સાક્ષી કૂટસ્થ છું, એટલે કે જેમ આ લાઇટ હોય ને એની હાજરીમાં બધું થાય, લાઇટને કશી અસર ના થાય એવો હું છું, તો પછી હું મારા પર થતી અસરોની ચકાસું એટલું તો કરી શકું ને. આ કઈ સાંભળવાથી કે સમજવાથી કે સ્વીકારવાથી, શ્રદ્ધાપૂર્વક અને બુદ્ધિપૂર્વક. શ્રદ્ધા અને બુદ્ધિથી સમજ તો પડે જ છે કે વાત સાચી છે, કૂટસ્થ કોને કહેવાય. અને ઇટ મેક સેન્સ કે મારામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે જો થતો હોત
તો હું જ્ઞાતા અત્યારે દ્રષ્ટા છું, પછી શ્રોતા, શ્રોતામાંથી મનતા, મનતામાંથી જ્ઞાતા કેવી રીતે બની શકું? જો બની જતો હોત તો ગાય ઘોડો બની ગઈ, ઘોડો કૂતરો બની ગયો, કૂતરો ઝાડ બની ગયું, કે થોડું થતું હોય. એટલે હું કેવી રીતે બદલાવ? વેશ લેનારો હોઉં તો જ વેશોને બદલી શકું. હું વેશ હોઉં તો મને ના બદલી શકું. એ પણ બતાવે છે કે હું વેશ લેનારો છું. કે આ બધી સમજ પડ્યા પછી જે વેશ, અને વેશ કોને કહેવાય? જે આવે ને જાય એને વેશ કહેવાય. બરાબર? આવે ને જાય એને વેશ કહેવાય. દ્રષ્ટા આવે અને શ્રોતા આવે ત્યારે દ્રષ્ટા જતો રહે, દ્રષ્ટા વેશ થઈ ગયો. ઘ્રાતા આવે ને શ્રોતા જતો રહે, શ્રોતા વેશ થઈ ગયો. મામા આવે ને કાકા જતા રહે, ભાઈ આવે ને દીકરો જતો રહે, બાપ થવું ને દીકરો થવું ને બાપ જતો રહે. તો જે વસ્તુ જઈ શકે છે એ તો બધા વેશ જ છે. અને મારા વિશે એવી મારી ઓળખાણ છે કે જે જતી ના હોય. મારી એવી ઓળખાણ ખરી કે જે જતી ના હોય, બદલાતી ના હોય, આવતી જતી ના હોય. બોલો, હું શું? હું મને હું છું તરીકે ઓળખું છું કોઈ દાડો? બરાબર ને? એટલે હું શું એટલું જ મારું સ્વરૂપ છે. હું શું ઉપર જે કંઈ આવે જાય છે, હશે જ મોટું કર્યો ને, જે કંઈ આવે જાય છે બધું અધ્યસ્ત છે મારી અંદર. એ વેશ છે. એટલે આમાં ગરબડ તો છે ને આટલી બધી. ઓકે, થતું અડકતામાં થાય. તો જ્યાં ચાલુ થતું હોય ત્યાં રાખો. એટલે ઘરાતા અને અડક્યા જ છે એટલી વારમાં આટલું મોટું થઈ ગયું. અને આ તો એકદમ નવું છે હજુ. એટલે ઘ્રાતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, ધ્યાતા આ બધા વેશ છે. આવે છે ને જાય છે એ વેશ કહેવાય. એટલે હવે હું કુટસ્થ મને ઓળખતો નથી. બરાબર? પણ મને આટલી વેશને તો ઓળખું છું ને. હું કુટસ્થ મને નથી ઓળખતો, પણ વેશને ઓળખું છું. વેશ એટલે શું? આવે ને જાય તે. તો જે આવે ને જાય એને હું કહી દઉં કે આ હું નથી. મારે આટલું જ ખાલી કરવાનું. જે આવે ને જાય એ હું નથી. જેમણે સ્વપ્નની વાત કરી, જાગ્રતની વાત કરી, એ ધર્મી હું નથી, એના ધર્મ પણ હું નથી. હું દ્રષ્ટા પણ નથી. દ્રષ્ટાના ધર્મો, દ્રષ્ટાને સારું લાગ્યું, દ્રષ્ટાએ ઝાડને જોયું, દ્રષ્ટાએ પાંદડાને જોયું કે પક્ષીને જોયું કે પશુને જોયું. દ્રષ્ટા હું નથી. દ્રષ્ટાના ધર્મો પણ મને અડકતા નથી. યુષ્મદસ્મત પ્રત્યે ગોચર્યો વિષય તમ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવયો ઇતરેતર ભાવ અનુપત્તૌ સિદ્ધાયા ઇતરેતર ધર્માણામપી. પરસ્પરના ધર્મ પણ યુષ્મદના અને અયુષ્મદ એટલે હું સિવાયનું આ એટલે આ એટલે આ નહીં, ભજ્યું નહીં. આ એટલે અહંકાર. ત્યાં તો આ પણ આ એટલે અહંકાર. તો અહંકાર એ જ પ્રમાતા વગેરે બને છે. અહંકાર યુષ્મદ એટલે ત્વમ, તો ધીસ, યુ એ છે. અને હું આઈ છું. તો હું અને તુંમાં જે કોઈ પણ પ્રકાર ક્યારે હું ને તું તો જોડે જ ના શકે. હું ને તે કદાચ જોડાય. ઇદમ અહમ અસ્મિ એવું કહેવાય. સોહમ ભગવ શોચામી. તો સહ ને અહમ જોડાય છે ખરા, પણ ત્વમ અહમ શોચામી એવું ક્યારેય નથી થતું. અને એટલા માટે યુષ્મદસ્મત પ્રત્યે ગોચર્યો કહ્યું. તો તું અને હુંનો ક્યારેય સંબંધ થતો જ નથી. આ મને તુંની ઓળખાણ છે. એટલે હું જેટલા તું હોય, જેટલા યુષ્મદ હોય, જેટલા ફેરફાર વાળા હોય, જેટલા વેશો હોય, જેટલા આવતા જતા હોય, જેટલા પરિવર્તન કરતા હોય, એ બધાને હું મારા પર હાથ ના મૂકવા દઉં. બરાબર? આઈ ડિઝોન. એ બધાને હું તરીકે ખસેડ. આ તો હું છું જ નહીં, આ તો હું છું જ નહીં, આ તો હું છું જ નહીં. જો પછી હું કશો નહીં રહું તો રહીશ જ ને. ખસેડનારો તો રહેવાનો જ છે. આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં એવું જે કહે છે તો રહી જવાનું છે. એ ઓળખાતો નથી, એ દેખાતો નથી, કારણ કે આપણને વેશથી જોવાની ટેવ છે. પણ આ રહેશે. એને સાક્ષી એવું નામ આપવામાં આવે છે. સાક્ષ્ય હોય તો જે સાક્ષી બને. પ્રમેય હોય તો અહંકાર પ્રમાતા બને. અહંકાર પ્રમાતા બને તો હું પ્રમાતાનો સાક્ષી બનું. પણ જયારે પ્રમેય ના હોય ત્યારે અહંકાર પ્રમાતા ના બને, ત્યારે હું એનું સાક્ષી ના બનું. માટે સાક્ષીપણું પણ સાક્ષી કલ્પિત નથી, એનામાં સાક્ષીપણું કલ્પિત છે.
કુટસ્થત્વેન અદ્વૈત ચિન્માત્રત્વમ પ્રતીચ મુમુક્ષન પ્રતિ ઉચ્યતે. મુમુક્ષોને કહેવામાં આવ્યું આ પ્રત્યેગાત્મા છે, એ કુટસ્થ છે, અદ્વૈત ચિન્માત્ર છે. તત ન તસ્ય કર્તૃ તસ્માત તસ્ય આત્મનઃ કુટસ્થસ્ય અદ્વૈસ્ય ચિન્માત્રસ્ય ન કર્તૃતા. અને માટે એનામાં એટલે કે મારામાં કર્તૃત્વ નથી. એ કહે છે આગળ પ્રતીચ. વાર્તિકમાં કહે છે આગળ પ્રતીચ. હવે પાનું બદલાઈ ગયું. પ્રતીચ અકારકત્વ નઃ સર્વત્ર પ્રતિપાદ્ય. ન એટલે અસ્માકમ વેદાંતિનામ, અમે વેદાંતિઓ છે, અમારે માટે હંમેશા પ્રત્યેગાત્માનું અકારકત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. વેદાંતો હંમેશા આગ્રહથી કહેવામાં આવ્યું છે પ્રત્યેગાત્મા છે એ અકારક છે, એ કોઈ પણ ક્રિયાનો કરતા નથી. ટીકામાં જ્ઞાતૃ સાક્ષી તે વિશેષણ પ્રથમ સંકોચમ આશંક્ય આહ. હું જ્ઞાતાનો સાક્ષી છું, આ વિશેષણથી પણ પાછો સંકોચ આવી ગયો એવી શંકા કરીને કહે છે. આ ઉપર 466 પાના ઉપર પહેલી લીટીમાં કરોડપત્રમાં ક્વચિત પ્રમાત્રવિત સાક્ષી, ક્વચિત પ્રત્યવિત પરઃ, ક્વચિત બાહ્યાર્થવિચ આત્મા તત્કર્તૃત્વ નિષિધ્યતે. તો ક્યારેક ક્યારેક એને આવી રીતે ઓળખાય છે. ક્વચિત ક્યાંક પ્રમાત્રવિત સાક્ષી, પ્રમાતાને જાણનારો સાક્ષી એમ કહેવાય છે. ક્યાંક ક્વચિત પ્રત્યવિત પરઃ, પ્રત્યવને જાણનારો પરમાત્મા એવું કહેવાય છે. ક્વચિત બાહ્યાર્થવિચ આત્મા, ક્યાંક બહારના અર્થને જાણનારો આત્મા એમ કહેવાય છે. તત્કર્તૃત્વ નિષિધ્યતે. ટીકામાં ક્વચિત ઇતિ ક્વચિત કદાચિત ક્વચિત કુત્રચિત. કદાચિત એટલે કદાચ સમય બતાવે છે, કોઈક સમયે. ક્વચિત સ્થાન બતાવે છે, કોઈક સ્થાને. કુત્રચિત અથવા ક્વચિત એટલે કોઈ સંજોગોમાં, કુત્રચિત કોઈ સ્થાને. પ્રાધાન્યેપી સર્વ સાક્ષિત્વ અક્ષતમ. કોઈક સ્થાન કે કોઈક દેશ કે કાળ કે કશું નાનું મોટું આગુ પાછું કે મહત્વ પ્રધાન અપ્રધાન હોય તો પણ એ તો નક્કી જ છે. સર્વ સાક્ષિતમ અક્ષતમ, સર્વનો સાક્ષી છું, એમાં તો કોઈ પ્રકારે ક્ષતિ આવતી નથી, એ અક્ષત હશે. ચેત જો એવું હોય તો કથમ ન વેદયતિ નિષેધોક્તિ. હવે જો નક્કી જ હોય કે કશું જાણતો જોતો નથી તો પછી નથી જાણતો કહેવાની જરૂર છે. પથરાને કેવું પડે પથરો જોતો નથી એવું કેવું પડે? ના કેવું પડે. તો આત્મા કુટસ્થ જ હોય તો આત્મા જોતો નથી કહેવાની જરૂર પણ શું કામ પડી? જોતો હોય તો જ કેવું પડે કે જોતો કેમ નથી? કારણ કે કોઈ દાડો જુએ છે ખરો, આમ તો નથી જોતો રોજ, કોઈ દાડો જુએ છે એટલે પછી આપણે કહીએ કે જોતો કેમ નથી? કોઈ દાડો જોતો જ ના હોય એમ શું કહેવાનું? તો નથી જોતો એવું કેમ કહ્યું? એટલે કહ્યું તત્કર્તૃત્વ નિષિધ્યતે. એનો સાક્ષી છે પણ કરતા નથી. આ કર્તૃત્વના નિષેધ માટે કહેવામાં આવ્યું છે. કસ્ય તે ષષ્ઠી અવતાર હતી ન કસ્ય ચ ન વેદયમાં જે કસ્ય ષષ્ઠી છે એના વિશે વાર્તિકકાર કહે છે. પરપ્રયુક્તમ વેતૃત્વમ યદસ્ય પ્રત્યેગાત્મનઃ સંબંધજત્વાદ તસ્ય અતઃ કસ્ય ઇત્યત્ર અભિધીયતે. તો આત્મામાં પ્રત્યેગાત્મામાં જે વેતૃત્વ એટલે વેદતા હોવાપણું, જ્ઞાતા હોવાપણું, જાણનારા હોવાપણું જે છે એ શેનાથી છે? પરપ્રયુક્તમ, બીજાને કારણે એનામાં ઉમેરાયેલું છે. એ કાર્યક્રમ ચાલતો હોય તો લાઈટ એ કાર્યક્રમને જોનારી છે, તો આ કાર્યક્રમે એના પર જોનારાપણું લાગ્યું છે. એ તો જોનારી છે જ નહીં. આ પંખો તો બિચારો ફરે છે, આપણે કહીએ પંખો પવન નાખે છે. પવન નાખવા પણ આપણે એના પર લાગ્યું છે, પંખો પવન નાખતો નથી. સૂર્યપ્રકાશ એ છે, આપણે કયું અંધારાને દૂર કર્યો એટલે સૂર્યએ પ્રકાશ આપીને અંધારું દૂર કર્યું, સૂર્યએ કશું કર્યું નથી. તો એનામાં પ્રકાશિત થવાપણું કે પ્રકાશિત કરવાપણું છે એ બીજા વડે લાદેલું છે. પરપ્રયુક્તમ. પરપ્રયુક્તમ વેતૃત્વમ યજસ્ય પ્રત્યેગાત્માના, પ્રત્યેગાત્માનું આ જે વેતૃત્વ છે એ પરપ્રયુક્ત છે. સંબંધજત્વાદ, સંબંધના કારણે જન્મેલું છે. અતઃ કસ્ય ઇત્યત્ર વિધીયતે, માટે એ ષષ્ઠી કહેવામાં આવી છે. એટલે કસ્યચિત એટલે કોઈની સાથે. ટીકાકાર કહે છે વિષય સંબંધાત પ્રતીચ યદ વેતૃત્વ.
તો વિષયો સાથેના સંબંધને કારણે પ્રત્યેક આત્મામાં વેદતા બનવા પણ આવે છે. તસ્ય અસ્માત વિષય સંબંધ જત્વાત હેતો અત્ર સંબંધે કશ્ચિત ષષ્ઠી ઇત્યર્થઃ. તો સંબંધ ષષ્ઠી કેમ લગાડી છે? ન કિંચન વેદ કેમ ના કર્યું? ન કશ્ચન વેદ શું કામ કર્યું છે? એટલે કહે છે કે વિષય સાથેના સંબંધથી, કશ્ય સંબંધથી આવતો હતો ને એનામાં વેતૃત્વ, એટલે સંબંધના નિષેધ માટે ષષ્ઠી વાપરી છે. વિષય સંબંધ જત્વાત હેતો અત્ર સંબંધે કશ્ચિતિ ષષ્ઠી અર્થ, એટલે કે કોઈના સંબંધથી કશું જાણતો નથી એમ. તામ વિશેષ યોજયતી, એને વિશેષમાં યોજે છે કર્મ. તો વાર્તિકમાં કહે છે કર્મોત્થત્વાદ પ્રમાત્રા દેહે તત્ક્ષયે ક્ષયવત્વતઃ ઇયમ ષષ્ઠી કર્મણી ન્યાયા દ્વય અભાવ વિવક્ષયા. તો પ્રમાતૃત્વ વગેરે એનામાં છે. એ કર્મોત્થત્વાદ, કર્મ એટલે દ્વિતીય ઓબ્જેક્ટ, એટલે એનામાં પ્રમાતૃત્વ વગેરે દ્વિતીયાથી કર્મથી જન્મેલું છે. અને તત્ક્ષય જયારે જતું રહે ત્યારે એનું પ્રમાતાપણું પણ જતું રહે છે. એટલે વિષયને હું જોઉં ત્યારે અહમ પુષ્પમ પશ્યામી, તો પુષ્પ મારું દ્વિતીય કર્મ બને છે ને, ઓબ્જેક્ટ બને છે. એટલે મારામાં દ્રષ્ટૃત્વ આ દ્વિતીયાને લીધે બન્યું છે. એટલે હું ખાઉં છું તો હું કરતા પ્રથમ વિભક્તિમાં છું, કરતા છું અને ખાવાની ક્રિયા કરું છું આ વસ્તુ ઉપર. આ વસ્તુ મારી ખાવાનો વિષય છે, ઓબ્જેક્ટ છે, એ દ્વિતીયામાં છે. એટલે હું કરતા આ કર્મને કારણે કરતા બનું છું. મારામાં કરતા પણ આ કર્મને ફળ નાખતું શું ખાય, ફૂલ નાખતું શું જોયું. એટલે કર્મ છે એ મારામાં ક્રિયાને જન્મ આપનાર બને, એવું કહેવાય કેવું હોય તો. એટલા માટે કહ્યું પ્રમાત્રાદેહી કર્મોત્થત્વાદ. તો મારામાં પ્રમાતૃત્વ છે એ કર્મથી જન્મેલું છે. તત્ક્ષય ક્ષય, અને જો આ કર્મ જતું રહે તો હું કરતા જતો રહું, પ્રમાતા જતો રહું. તત્ક્ષય ક્ષયવત્વતઃ ઇયમ કર્મણી, ઇયમ ષષ્ઠી કર્મણી ન્યાયા. એટલે ટીકાકારે કહ્યું હા, તો વાર્તિકમાં ષષ્ઠી એમ કર્મ દ્વય અભાવ વિવક્ષયા, કારણ કે કર્તા ને કર્મ એવું દ્વૈત નથી એટલા માટે. ટીકામાં કહે છે એશા ષષ્ઠી કર્મણી એવ ન્યાયા. આ જે ષષ્ઠી છે કસ્યચન વાળી, એ દ્વિતીયામાં કે કર્મમાં સમજીએ એ જ યોગ્ય છે. કેમ? માત્રા દેહે કર્મ કાર્યત્વાદ. આ માત્રા એટલે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. તો માત્રાનો અર્થ વિષયો એવો કરવામાં આવ્યો છે. માત્રા સ્પર્શ, વિષયોના સ્પર્શો. એટલે વિષયો છે એ કર્મ કાર્યત્વાદ, એ કર્મનું કાર્ય છે. કર્મણ સુપ્તૌ ક્ષયે તજ્જસ્યાપી તત્ર ક્ષયાત. સુષુપ્તિમાં કર્મ અને કર્મ સાથેનો સંબંધ એ બંનેનો ક્ષય થઈ ગયો છે. સર્વ દ્વિતીય અભાવ અભિપ્રાયણ, અને માટે કર્મ કે ઓબ્જેક્ટ નામની વસ્તુ રહી જ નથી સુષુપ્તિમાં. બધી દ્વિતીયાનો અભાવ થઈ ગયો છે. એટલા માટે ન કિંચિદપી માત્રાદિ અનુભવતી, અને માટે કોઈ પણ વિષયને અનુભવતો નથી. અસ્ય અર્થસ્ય વિવક્ષિતત્વાદ, અર્થ વિવક્ષિત છે એટલા માટે ષષ્ઠીની દ્વિતીયા કરી. હવે ચન ઇત્યસ્ય પદદ્વયત્વમ વ્યાવર્તયતિ. આ ચન છે ને પ્રત્યય છે, એટલે કોઈ કસ્ય ચન, કિંચન, કેચન બધે ચન લાગતો હોય છે. અનિશ્ચિતતા દર્શાવતો પ્રત્યય છે, અવ્યય છે. તો ચનય લાગ્યો છે એના વિશે કહે છે અપી અર્થે ચન શબ્દ અયમ અભાવસ્યાપી વારક. વાહ. તો આ ચન કસ્ય અને ચન. હવે ન કસ્ય વેદ કિમ ન વેદ એવું કહી શક્યા? કશું જાણતો નથી. કિમ અપી ન વેદ, કશું જાણતો નથી એવું કહી શક્યા હોત. કસ્ય ચન શું કરવા લગાડ્યો પાછળ? તો કે જે ચન છે એ અપી, અપી એટલે પણ. તો રામ પણ ગયો, સીતા પણ ગયા. તો જયારે પણ કહીએ ત્યારે એક અને પછી બીજું એવા અર્થમાં કહીએ ને કે રામ ગયો, સીતા પણ ગયા. તો રામ અને સીતા, લક્ષ્મણ પણ ગયો. તો રામ અને સીતા અને લક્ષ્મણ, એટલે અપી લગાડીએ, પણ કહીએ ત્યારે કશાકમાં ઉમેરો બતાવવા લગાડીએ આપણે. અહીં અપી શબ્દ શું કહે છે? તો કે છે કશાને જોતો નથી. પછી જો આ પ્રકાશે શું કર્યું? નાટક ચાલતું હતું, નૃત્ય, બધાને પ્રકાશિત કર્યું. એ નહોતું ત્યારે શું કર્યું? એના અભાવને પ્રકાશિત કર્યો. બરાબર ને? અભાવની ખબર પણ એમાં પડી.
તો અહીં જ્યારે વિષયો કે કર્મ છે ત્યારે એને પ્રકાશિત કરે છે, નથી ત્યારે એને અભાવને જાણે છે. બરાબર. આ દીપક એ નૃત્ય જોતો હતો, એ દીપક નૃત્યને બધા જોતા રહ્યા છે એવું જુએ છે. બરાબર. એટલે બધા છે એવું જોતો નથી, બધાના અભાવને પણ જોતો નથી. આ પણ કહીને અભાવ પણ એમને ઉમેરી લેવો છે કે અભાવને પણ એ જોતો નથી. હા, અપી અર્થે ચન શબ્દ અયમ અભાવસ્યાપી વારક. આ ચન શબ્દ છે એ અપીના અર્થમાં છે, એ અભાવનું પણ વારણ કરવા માટે, અભાવને પણ અટકાવવા કે રોકવા માટે છે. ટીકામાં સ્વાપે જગત ભાવવત અભાવ અપી નિષિધ્યતે ઇત્યર્થ. તો સુષુપ્તિમાં જગતનો ભાવ પણ નથી, જગતનો અભાવ પણ નથી. બરાબર ને. ભાવ પ્રતિયોગી છે અને એટલા માટે કાલે જ ચર્ચા કરી સાંજે કે ભાવ અને અભાવ પરસ્પર પ્રતિયોગી છે. યોગ્ય અનુપલબ્ધિ. તો યોગ્ય અનુપલબ્ધિ એટલે મારા માથા પર શિંગડા નથી એવું ના કહેવાય, ગાયના માથા પર શિંગડા નથી એવું કહેવાય, પણ માણસના માથા પર શિંગડા નથી એવું ના કહેવાય, કારણ કે માણસના માથા પર શિંગડા છે જ નહીં. તો ભાવ કહેવાની યોગ્યતા પણ હોવી જોઈએ, અભાવ કહેવાની યોગ્યતા પણ હોવી જોઈએ. તો સસલાના શિંગડાનો અભાવ કહેવાય નહીં, કારણ કે સસલાનું શિંગડું છે જ નહીં. બરાબર. તો અભાવને માટેની પણ યોગ્યતા હોવી જોઈએ, પ્રતિયોગી હોવો જોઈએ. જયારે અહીં કહેવામાં આવે છે કે આ જગત છે, તો જગત જો સાચું હોત તો જગતનો અભાવ હોત, પણ જગત કલ્પિત છે, જગત પણ નથી, જગતનો અભાવ પણ નથી. ગાયનું શિંગડું જતું ને તમે ચાઠું પડેલું કંઈક તો હોય ને એના પર નિશાની, તો અભાવ રહી ગયો તે પાછળ નડશે નહીં. લોકોને અમે શંકરાચાર્યના પદનો ત્યાગ કર્યો છે. બરાબર. શંકરાચાર્યના પદનો ભાવ હતો, શંકરાચાર્યના પદનો ત્યાગ અભાવ થયો. અમે આટલા કરોડ રૂપિયા હતા અમારી પાસે, આટલા કરોડનો ત્યાગ કર્યો છે. તો ભાવને વળગ્યા પછી એ છોડે તો અભાવને વળગી રહેશે. એટલે કે હું આટલા મોટા ત્યાગ વાળો છું, એને વળગ્યો ને માણસ, તો એ પણ એના પર વિશેષ થઈ જશે. એટલા માટે ભાવ અને અભાવ બંને સરખા કલ્પિત છે અને બંનેનો સરખો નિષેધ કરવામાં આવે છે. અત્યાર સુધી હું અજ્ઞાની હતો, સંસારી હતો અને મારામાં આટલા બધા વેશો હતા કે હું આટલો દુઃખી હતો, આટલા જન્મ મરણ થયા છે, હવે મારો જન્મ નહીં થાય. એમ કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજની વાત કરીએ છીએ કે કોઈ કથા કરતા હતા મહાત્મા, અને એમણે કથામાં ઘણું બધું કહ્યું અને કહ્યું કે આટલા જન્મ મારા થયા, હવે મારો જન્મ નહીં થાય, મને જ્ઞાન થઈ ગયું છે. પેલા મારા નાટક ફેરા સાંભળતા હતા, કથા પૂરી થઈને જરા ટીખળ વાળા હતા એટલે પહોંચી ગયા. એ મારે તમે શું કીધું કથામાં? મેં કીધું કે જન્મ નહીં થાય, હવે જ્ઞાન થઈ ગયું છે, અજ્ઞાનથી જન્મ થયા છે, તમારો જન્મ ચોક્કસ થશે. કેમ થશે? કારણ કે થયો હતો. એટલે જન્મનો અભાવ હોય તો એ જન્મ તો છે જ હજુ. એટલે જન્મ પણ નથી, જન્મનો અભાવ પણ નથી. હા, બંને વસ્તુ નથી. એટલે ત્રણેય ત્રૈકાલિક બાદ કોને કહેવાય? સંસારનો બાદ આજે થતો નથી, ત્રૈકાલિક બાદ. દોરડીમાં સાપ ગઈકાલે નહોતો, આજે દોરડીમાં સાપ દેખાયો કે હવે દોરડી જ છે, પછી સાપ જતો રહ્યો, એવું છે? સાપ હતો જ નહીં. એટલે જયારે સાપનું જ્ઞાન થાય ત્યારે સાપ જતો નથી રહેતો, સાપનું જ્ઞાન થાય ત્યારે સાપનો જન્મ ક્યારેય નથી એવું જ્ઞાન થાય છે. એમ મારામાં કર્તૃત્વ કે પ્રમાતૃત્વનો ભાવ છે એવું પણ નથી, ભાવ નથી એવું પણ નથી. મારામાં કર્તૃત્વ અધ્યસ્ત છે અને માટે ક્યારેય મારામાં કર્તૃત્વ નહોતું, માટે કર્તૃત્વનો કે પ્રમાતૃત્વનો અભાવ પણ મારામાં નથી. એ સમાવી દેવા માટે ચર્ણ પ્રત્યય લગાડ્યો છે. ભાવ નિષેધેપી શાપે જગત ભાવવત તદ અભાવોપી નિષિધ્યતે ઇત્યર્થ. જગતના ભાવની જેમ જગતનો અભાવ પણ સુષુપ્તિમાં નથી, એ બતાવવા માટે આપી છે કે ચન છે ભાવ નિષેધેપી અભાવ ન નિષેધ્ય. તો ભાવનો નિષેધ ભલે કર્યો, અભાવના નિષેધની શી જરૂર છે? કેમ? તદ ભાવેપી સાપ અવિરોધાત. અભાવ હશે તો ઊંઘી તો જવાશે જ ને, એમાં શું છે? તો તમે જગતના ભાવનો નિષેધ કરો, અભાવનો નિષેધ શા માટે કરો છો? એટલે કહે છે વાર્તિકમાં શેષ શેષી તિરોભાવે સુષુપ્તિ ઇહ ભણ્યતે. સુષુપ્તિમાં શેષ અને શેષી બંનેનો અભાવ મહત્વનો છે. ટીકાકાર સમજાવે છે શેષ અભાવ ગુણત્વાદ. તો શેષ અને શેષી, શેષ કોણ છે? જગતનો અભાવ છે એ શેષમાં શેષી મુખ્ય હોય
હું શેષી છું અને આ હાથ પગ મારા શેષ છે. શેષ એટલે અંગી, શેષી એટલે અંગી, શેષ એટલે અંગો. બરાબર? અંગ અને અંગી, અવયવ અવયવી, શેષ શેષી. શેષ એટલે અલ્પ કે ગૌણ, શેષી એટલે પ્રધાન કે મુખ્ય. સત્યનારાયણની કથા શેષી છે, વરુણ પૂજા વચ્ચે કરવામાં આવી શેષ છે. બરાબર? આખો કાર્યક્રમ લગ્ન છે શેષી છે, લગ્નમાં ગરબા રાખો ને ગ્રહ શાંતિ કરો ને આ બધું કરો, એ શેષ છે. તો શેષી મુખ્ય હોય, શેષ ગૌણ હોય. અહીં જગતનો ભાવ મુખ્ય છે, એ શેષી છે. જગતનો અભાવ ગૌણ છે, શેષ છે. એટલા માટે શેષ અભાવ ગુણત્વાદ ગૌણ છે. માટે ભાવ જગત ભાવ પ્રધાનત્વાદ, તો જગતનો ભાવ શેષી, શેષી ભાવ. શેષી ભાવ ભેગું છે, છૂટું કરી દેવું જોઈએ. ગુણત્વાદ પણ ભેગું છે. જો આમાં જૂના પુસ્તકમાં શેષો ભાવો પછી અલગ કરવું જોઈએ, ગુણત્વાદ જુદો શબ્દ, પછી શેષી, પછી અલગ શબ્દ ભાવ પ્રધાનત્વાદ. તો જગતનો ભાવ કે હવાપણો છે એ શેષી છે, કારણ કે મુખ્ય છે. તયોઃ તિરોભાવ વિશેષ જ્ઞાન અભાવ. તો વિશેષ જ્ઞાનનો અભાવ. મારામાંથી શિંગડા છે પણ વિશેષ જ્ઞાન છે, મારામાંથી શિંગડા નથી પણ વિશેષ જ્ઞાન તો થયું જ ને. હું શિંગડા વાળો હોતોનો સ્વીકાર છે, મારેમાંથી શિંગડા નથી એમ કહું ત્યારે શિંગડા વાળો હોતોનો સ્વીકાર કરીને કહું છું, માટે પણ વિશેષનું જ્ઞાન છે. સુષુપ્તિમાં ભાવ કે અભાવ બંનેના વિશેષનું જ્ઞાન નથી. અતઃ અભાવસ્યાપી સ્વાપે નિષેધે ભાવ્યમ. માટે સુષુપ્તિમાં અભાવનો નિષેધ પણ કરવો યોગ્ય છે. પછી છેલ્લું છે સુષુપ્તિ ઇહ પણ્યતિ. ઇહ એટલે પુરુષ છે. તો મનુષ્યમાં સુષુપ્તિ ક્યારે થાય છે? જ્ઞાન અને અજ્ઞાન. મને આવડે છે તોય ઊંઘ ના આવડે, નથી આવડતું તોય ઊંઘ ના આવે. હું હોશિયાર છું તોય ઊંઘ ના આવે, હું બહુ ડફોળ છું તોય ઊંઘ ના આવે, આટલા બધા અલંકારો પહેર્યા હતા તોય ઊંઘ ના આવે, બધા કાઢી નાખ્યા તોય ઊંઘ ના આવે. એટલે હું કશાક વાળો છું એ પણ ઊંઘમાં નડે છે, કશાક વગરનો છું એ પણ નડે છે. એ બંને વિશેષ જ્ઞાન જતા રહે ને ત્યારે સુષુપ્તિ થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.